ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આજે ગરડા પ્રથમ પ્રકરણનું 30મું વચનામૃત. આમાં જે પ્રશ્ન પૂછાયો છે અને એનો જે કંઈ ઉત્તર અપાયો છે એ વિશે કાંઈ પણ આપણે સાંભળીએ કે કહીએ તે પહેલાં થોડીક મહત્વની વાત. શ્રીજી મહારાજ એક વખત ભોગાવા નદીના તટ ઉપર બેઠા હતા. સાથે પાર્ષદો સંતો હતા. ચારે બાજુ ભોગાવાની રેતી પથરાયેલી છે. શ્રીજી મહારાજ ઘાટ સંકલ્પો ઉપર થોડી વાતો કરે છે. પછી સુરાખાચરને મહારાજે પૂછ્યું કે દરબાર તમને ક્યારે ઘાટ સંકલ્પ થાય? સુરાખાચર કહે રે મહારાજ, બેણું તમે મળ્યા પછી ઘાટ સંકલ્પ કાણુનો. તમે ન મળ્યા તે પહેલાં ભેણું ઘાટ થતા છે, પણ તમે મળ્યા પછી ભેણું ઘાટ કાણુનો. મહારાજ મંદ મંદ હસ્યા. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમને ઘાટ સંકલ્પ થાય? સુરાખાચરને તો નથી થતા. મુક્તાનંદ સ્વામીએ ભોગાવાની રેતીની મુઠ્ઠી ભરી અને આમ એને રેડી અને કહ્યું મહારાજ આમ ઘાટ સંકલ્પ થાય છે. એટલે મહારાજે સુરાખાચરની સામું જોયું. એટલે દરબાર કે ભણ્યું મહારાજ હમણાં ગુરુ મુક્તાનંદ આમ ભણતા છે કે ભણ્યું આમ ઘાટ સંકલ્પ થાય છે, તો ભણ્યું અમને થતા હશે પણ ભણ્યું દેખાતા નહીં હોય. મુદ્દાની વાત એ છે મુક્તાનંદ સ્વામીએ જે રૂપક આપ્યું ને એમાં છે. રેતીનો પ્રવાહ બતાવ્યો છે, ખોબો ભરીને નથી બતાવ્યો. એટલે મન એટલે શું? વિચારોનો કલેક્શન નહીં, વિચારોનો સમૂહ નહીં, વિચારોનો જથ્થો નહીં, પણ ફ્લો ઓફ થોટ્સ, વિચારોનો પ્રવાહ, એ મનનું રૂપ છે. વિચારોનો સમૂહ એ મન નથી, કારણ કે મનમાં વિચારો સ્થગિત નથી, સતત વહે છે. એ વિચારોનો પ્રવાહ એ જ મન. આ જે વહેતો વિચારોનો સંકલ્પોનો પ્રવાહ છે એ એક ધારો નથી વહેતો, નિયંત્રિત નથી, વ્યવસ્થિત નથી. એની ગતિવિધિ કંઈ ખબર પડે નહીં એવી છે. એટલે આવા જ ચોમાસાના સમયે ખૂબ વરસાદ ગરડામાં વરસ્યો અને ઘેલા નદીમાં ખૂબ અફાટ પૂર આવ્યું. ઘેલો ઘૂઘવાટા કરે છે. શ્રીજી મહારાજ ઘેલા નદીને કાંઠે સંતો ભક્તો સાથે ઊભા છે. ત્યારે શ્રીજી મહારાજ ઘેલાને જોઈને બહુ જુદું દર્શન આપે છે. સંતોને કહ્યું કે ભક્તોને કહ્યું સાંભળો, તમને શું દેખાય છે? તો કે મહારાજ બહુ વરસાદ વરસ્યો અને પાણી ઘૂઘવાટા કરે છે. મહારાજ કે ના, આ ઘેલો જેમ ઘૂઘવાટા કરે છે એવું માનવીનું મન ઘૂઘવાટા કરે છે. આવું અફાટ વહે છે, આવી રીતે ઉછાળા મારે છે. અમને તો આમાં મનનું રૂપ દેખાય છે કે માનવીનું મન ઘૂઘવાટા કરતા પ્રવાહ જેવું છે. ગીતાની અંદર અર્જુને તો જુદું આપ્યું છે, પરંતુ અર્થ બધાના એક છે. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે મનના નિગ્રહની બહુ વાતો કરી ત્યારે અર્જુને કહ્યું કે મહારાજ સાંભળો, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. હે મહારાજ, ઝંઝાવાત પવનનો ઉઠ્યો હોય
ચક્રવાત ઉઠ્યો હોય, વંટોળ ઉઠ્યો હોય, એને કાબૂમાં લેવો એ જેવું કઠણ છે એવું આ મારું મન છે, એ ચંચળ છે, ઝંઝાવાતી છે, એનો નિગ્રહ કરવો એ મને તો અશક્ય લાગે છે. તો ઝંઝાવાતની સાથે અર્જુને મનને સમજાવ્યું છે. ખરેખર એવું ઉછળતા પ્રવાહ જેવું કે વહેતા ચક્રવાત જેવું આ મન આપણને પછાડે છે, છતાં આપણને ખબર નથી. ભલભલાને પછાડ્યા છે, મન જ પછાડે છે, બીજા કોઈ પછાડવા આવતું નથી. આપણે તો સામાન્ય ગણીએ પોતાને અને છીએ, પરંતુ મોટા મોટા યોગીઓને પછાડ્યા છે. બ્રહ્માનંદ સ્વામી બધાને ગણાવે છે, તાજુબ થવાય એવું. ચંદ્ર ઠગે અરુ ઇન્દ્ર ઠગે વિધિ ઈશ ઠગે જેહી જગત પસારો જોગી ઠગે અરુ ભોગી ઠગે બનબાસી સંન્યાસી ન કોઈ એક ધારો ભેખરુ શેખ તપેશ ઠગે સબ પંડિત જાન પ્રવીણ સુચારો બ્રહ્મ મુનિ કહે હાથ ન આવત યા મન સે કોવું નાહી ઠગાયો બ્રહ્મ મુનિ કહે હાથ ન આવત યા મન સે કોવું નાહી ઠગાયો. મને તો કોઈ જડતો નથી મહારાજ કે આ મનથી કોઈ છેતરાયો ન હોય અને આ મનની કોઈને થપાટ ન લાગી હોય. ઇન્દ્ર ચંદ્ર વિધિ ઈ જોગી ભોગી બનવાસી તપસ્વી સંન્યાસી ગમે તે હોય એને પછાડ્યા તો છે મહારાજ. શક્યતા પણ ન દેખાય એવાને પછાડ્યા છે. ચ્યવન ઋષિ કેવા તપસ્વી, પુરાણમાં સુંદર કથા છે. પલાઠી વાળીને તપસ્યામાં બેઠા છે તો એના શરીર ફરતો રાફડો થઈ ગયો છે. આ એક માન્યતા. બીજી માન્યતા એવી છે અને વિચાર એવો છે પુરાણગત કે પહેલાના ઋષિ મુનિઓ તપ કરતા ત્યારે પલાઠી વાળીને બેસી જતા અને એની આસપાસ ગાયના છાણને એને મિશ્રિત એવી માટીથી શરીર પ્રમાણમાં લેપ કરીને મોટા થર કરી નાખે, એટલે કીડી મકોડી મચ્છર કોઈ એને કનડે નહીં, પશુ પક્ષી કોઈ, અને એમાં શ્વાસ લેવાય એવી રીતની એની જગ્યાઓ રાખે અને યોગ સાધનામાં તપશ્ચર્યામાં બેસી જાય વર્ષો સુધી. અને એ જરા ગળે ઉતરે એવી વાત છે. તો એ રીતે ચ્યવન ઋષિ તપમાં બેઠા છે. એ વખતે શરિયાતી મહારાજા પોતાના રાસ રસાલા સાથે, પરિવાર સાથે, અમલદારો સાથે, મંત્રીઓ સાથે ત્યાંથી પસાર થયા છે ને એમણે એ જંગલમાં મુકામ કર્યો. ખાનપાન ભોજનની વ્યવસ્થામાં બધા પડ્યા, પરંતુ શરિયાતી મહારાજાની એક દીકરી કાંતા એ સખીઓ સાથે ફરતી ફરતી આ ઋષિ જ્યાં તપસ્યા કરે છે ત્યાં પહોંચી ગયા. સમજાયું તો નહીં, કોઈ દી આવું જોયેલું નહીં. નીચા નમીને પેલી દીકરીએ જોયું તો આંખની જગ્યાએ કાણા હતા. હવે એ ખબર નથી, શ્વાસની જરૂર પડે, પરંતુ ચ્યવન ઋષિ આંખો ખુલ્લી શું કામ માટે રાખી? બે કાણા આંખોની જગ્યાએ છે. એમાં કંઈક તગતગતું દેખાયું, જેમ પાણી તગે ઝબકે એવું કંઈક દેખાયું. એટલે પેલી દીકરીને કંઈક એક ખાલી સંકલ્પ થયો. દર્ભની સળી લઈને એમણે આમ ખોંચી. હવે એ તો ચ્યવન ઋષિની આંખો હતી. આંખોની અંદર સળી જતા લોહીવાળી સળી બહાર નીકળી. દીકરી ગભરાઈ કે આમાં તો કોઈક છે. એ તો બધા ભાગી ગયા. ઋષિ બંને આંખે અંધ થઈ ગયા. મહાતપશ્ચર્યાનો એમની પાસે જથ્થો હતો. ઋષિ મુનિઓને તો વતાવ્યા થાય નહીં, જરા કંઈ બોલે તરત કમંડળ ત્રાહું કરે. આપણે લોકો પાણી પીવા કમંડળ રાખીએ, એ લોકો શાપ આપવા માટે કમંડળ રાખતા. પરંતુ ચ્યવન ઋષિએ સંકલ્પ માત્રથી તમામ શરિયાતીના સાથે આવેલા જનસમૂહના જાડા પેશાબ બંધ કરી દીધા. તાકાત જુઓ એની યોગ ધારણા, એની યોગ શક્તિ, એની તપશ્ચર્યા. હવે ખાધું પીધું, પણ હવે
પેશાબની ખણસ થાય, જાજરૂની ખણસ થાય, પણ હવે એમના નિકાલ જ બંધ કરી દીધા ઋષિ. એ રાજા મહારાજા ગમે તે હોય કે દિવાન મંત્રી પ્રધાનમંત્રી ડબલું લઈને જાય પણ આટા મારીને પાછા આવે. બોલો. અને બધાને તમને અનુભવ હશે કે ક્યારે કોઈ જગ્યાએ આમાં બેસી ગયા હોય ને પેશાબ લાગ્યો હોય, ખૂબ લાગ્યો હોય, નીકળવાની જગ્યા ન હોય અથવા તો પેશાબ કરવાનું સ્થાન ન મળતું હોય તો એવી અકળામણ થાય કે જાણે હમણાં જીવ નીકળી જશે. અને ઋષિએ બધા બંધ કર્યા દ્વાર, અને જે જન સમૂહ તરફડ્યો છે, ચીસો પાડે છે પણ કંઈ સૂઝતું નથી. એમાં રાજપુરોહિત સાથે હતા. એમણે કહ્યું, મહારાજ મને લાગે છે કંઈ ખાવામાં ફરક નથી પડ્યો, પરંતુ આ ભૂમિમાં કોઈ સાધુ મહાત્માનો કોઈ અપરાધ કર્યો હોવો જોઈએ. બધાને પૂછવા માંડ્યા ત્યારે દીકરીએ કબૂલ કર્યું કે મારી થકી આવી એક ઘટના બની છે. શું છે એ નથી ખબર, ગભરાઈ એટલે હું ભાગી છું. બધા ગયા ત્યાં તો ચ્યવન ઋષિને રાજપુરોહિતે ઓળખ્યા, પ્રણામ કર્યા કે મહારાજ. રાજા શર્યાતીએ પ્રણામ કર્યા, પ્રભુ માફી આપો, દયા કરો, ક્ષમા આપો. ચ્યવન ઋષિ કે હું દયા કરું, ક્ષમા કરું એ વાત સાચી, પણ હું આંધળો કર્યો એનું શું? અરે પ્રભુ, આપ તો નવનીત માખણ સમાન છો, કૃપા કરો, આ બધાની પીડા જોવાતી નથી. એમણે કહ્યું કે હું કૃપા કરું, પરંતુ જેણે મારી આંખો ફોડી છે એને મારી સેવામાં, એટલે કે મારી સાથે પરણાવો તો હું આ શાપને પાછો વાળું. શરિયાતી રાજાની ફૂલ જેવી દીકરી, પરંતુ આ તો મરણનો સવાલ હતો. બધાના જીવન બચતા હોય તો દીકરીએ કહ્યું કે બાપુજી હું એમની સેવામાં રહું છું. ચ્યવન ઋષિ એમની સાથે એ દીકરીના લગ્ન થયા અને ઋષિએ પછી એમના વાલ ખોલ્યા. બધાને સુખ શાંતિ થઈ. પણ કહેવાનું શું છે કે જે સેંકડોના ઝાડા પેશાબ બંધ કરી શકે છે એ પોતાના મનમાં ઊભો થયેલો કામનાનો સંકલ્પ એને દબાવી નથી શકતા. એટલે આ મનની જે ગતિ છે એ ઓળખી શકાય એવી નથી. બીજાને પછાડી દે છે એટલી તાકાત છે, પરંતુ પોતાને બચાવી શકતા નથી. એટલે ફરીવાર બ્રહ્માનંદ સ્વામીને વિચાર થયો કે આ બધાને પછાડ્યા છે પણ એમાંય આ મન હજી કંઈક બાકી રહી જાય છે. એટલે બ્રહ્માનંદ સ્વામી સરસ લખ્યું છે, રોકત હે પુની રોક્યો રહે નહીં, કોઉ પ્રબોધન કાન ધરે હે. રોકો છતાં રોકાય નહીં, ગમે તેટલું ઉપદેશ આપો છતાં એ કંઈ કાને સાંભળવા તૈયાર નહીં. રોકત હે પુની રોક્યો રહે નહીં, કોઉ પ્રબોધન કાન ધરે હે. નીતિ અનીતિ કરે પલમે, પલમે અનહોની હોની કરે હે. આમ તો સાદા શબ્દો છે. નીતિ અનીતિ કરે પલમે, પલમે અનહોની હોની કરે હે. લો કરું વેદ સાધુ જન ગુરુ કી, એકન માનત નાહી ડરત હે. બ્રહ્મ મુનિ કહે યા મન કી ગતિ, कैसे कहूँ कछु कही न जय है. બ્રહ્મ મુનિ કહે યા મન કી ગતિ, कैसे कहूँ कछु कही न जय है. આની ગતિવિધિ હું કહી શકતો નથી. ચ્યવન ઋષિ એ વિલાસી નહોતા. હવે સમજો, એ સંસારમાં ડૂબેલા માણસ નહોતા. વિરાગી છે, બધું છોડીને આવ્યા છે, છૂટવા મથે છે, છોડ્યું પણ છે, ત્યારે તો સ્થિર થયા છે. એ કોઈ સંસારની અંદર રત થઈ ડૂબી ગયા હોય અને પડી જાય કે રગદોળાઈ જાય કે એવો સવાલ નથી. બધું ખંખેરી નાખ્યું છે, છતાં એવી કઈ ક્ષણ આવી કે જ્યાં ચ્યવન પોતે પોતાને ન બચાવી શક્યા. એને બચવા વિચાર નહોતો, એવા કંઈ વિલાસી નહોતા. સમજાય છે? એ બધું સમજે છે કે આ સંસાર પતન છે, છતાં એવી કઈ ક્ષણ કામ કરી ગઈ કે જ્યાં ચ્યવન ઋષિનું તમામ યોગેશ્વર્ય, તપશ્ચર્યા, તમામ જ્ઞાન વિજ્ઞાન બધું પીગળી ગયું. એ ક્ષણને સમજાવવા માટે દીનાનાથ ભટ્ટે પ્રશ્ન કર્યો છે. વિદ્વાન પુરુષનો પ્રશ્ન છે, મામૂલીનો નથી. બહુ ઊંડાણની ચર્ચા છે. એટલે દીનાનાથ ભટ્ટ કહે છે, મહારાજ ક્યારેક તો હજારો ઘાટ થાય છે, ત્યારે મનમાં કોઈ ડંખ પેસતો નથી, અને ક્યારેક બિલકુલ અલ્પ સરીખો ઘાટ સંકલ્પ થાય છે અને મનમાં ડંખ બેસી જાય છે. ડંખ બેસવો એટલે વાસના ઉશ્કેરાઈ જવી.
સંસારની વાસનામાં ખેંચાઈ જવું, ભોગમાં ડૂબી જવું, પગ ઠેરાવો છતાં રોક્યા ન રોકાય, જેમ વીછીનો આંકડો મારે પછી કોઈને ઠંડો ન લાગે કે હા હા શું મજા આવે છે, એ જેમ બળતરા કરાવે એવી રીતે સંસારના ભોગોમાં એ અલ્પસરીખો ઘાટ ડૂબાડી દે. અને ક્યારેક હજારો ઘાટ થાય છતાં ડૂબાડે નહીં. તો આનું કારણ શું છે? કેટલું દીનાનાથ ભટ્ટે નિરીક્ષણ કર્યું છે. એટલે એમને શાબાશી પણ આપી છે મહારાજે કે આ તો તમારી જેવા બુદ્ધિશાળી હોય એને જ ખબર પડે. એટલે આમ આ વચનામૃત તો બુદ્ધિવાળાનું કામ છે, આપણું નથી. બુદ્ધિશાળી હોય એને ખબર પડે. અને જો આને આખું માનસશાસ્ત્ર પ્રમાણે, મનોવિજ્ઞાન પ્રમાણે જો લઈ લેવામાં આવે આના વચનામૃતને, તો આખું વચનામૃતનો એસેન્સ પલટાઈ જાય. કારણ કે દીનાનાથ ભટ્ટે જે પ્રશ્ન કર્યો છે એવો જ પ્રશ્ન મનોવિજ્ઞાનમાં ઉઠી શકે છે. અને ત્યાં બે પ્રકારના મન બતાવે છે, જાગ્રત મન અને અજાગ્રત મન. એની જે આખી લીલા છે, જે ફ્રોઈડ સહિત તમામ સમજાવે છે, એ આખી ઝાડ આમાં છે. પરંતુ એમાં તો આપણે જવાનું છે નહીં, કારણ કે બુદ્ધિવાળાનું કામ છે. તો એવી કઈ ક્ષણ આવે છે કે જે અલ્પસરીખા ઘાટને મનમાં ડંખ પેસાડી દે છે અને વાસનાને ઉશ્કેરી મૂકે છે. અને ત્યાં યોગી તપસ્વી દેવતાઓ કોઈ ઠરી શકતા નથી. અલ્પસરીખા હજારો આવે ત્યારે કંઈ ન થાય. બોલો, આશ્ચર્ય મોટું છે ને. હજારો યોદ્ધાઓ અસ્ત્ર શસ્ત્ર સજ્જ થઈને સામે આવે છતાં યોદ્ધો અડીખમ રહે. જો સમજો, ત્યારે એને કોઈ દબાવી શકે નહીં, નમાવી શકે નહીં, પડાવી શકે નહીં, હરાવી શકે નહીં, મારી શકે નહીં. હજારોની સામે એકલો અડીખમ ઊભો હોય. અને એ ક્યારેક એવી ક્ષણ આવે છે કે ત્યારે બિલકુલ સામાન્ય, જેને હથિયાર ઉપાડતા કે ચલાવતા નથી આવડતું, એવો સામાન્ય માણસ એની સામે આવે છે અને યોદ્ધો હાર પામી જાય છે. આવી અલ્પ વસ્તુ એને પાડી દે છે, મહત પાડી શકતા નથી. તો આ કઈ રીતની ગતિ છે? પારાશર ઋષિ એનું જે પતન થયું, હવે કેટલી નાનકડી ઘટના. મહાસમર્થ ઋષિ એ ખાલી માછીમારની દીકરી, એક નૌકામાં સવાર થઈને ગંગાના પ્રવાહમાં પસાર થવું, બસ આટલી જ નાનકડી વાત. સૌભરી ઋષિ જીવનમાં કેટલી ક્ષણ બિલકુલ અલ્પ, જેને આકર્ષણ પણ ન કહી શકાય. પારાશર ઋષિ જેમાં મોહ્યા, એ દીકરી માછીમારની દીકરી છે, આકર્ષણનો પણ બહુ સવાલ નથી. અને સૌભરી ઋષિને જે પતનની ક્ષણ ડંખ મારી ગઈ, એ તો જમનાના ધરામાં કેડ સમાણા પાણીમાં 60,000 વર્ષોથી તપ કરે છે. અને કેવળ માછલા માછલીની સાંસારિક ક્રીડા જોઈ અને યોદ્ધો હાર પામી ગયો. અલ્પ વસ્તુએ પાડી દીધા કે જેનાથી પડવા જ ન જોઈએ. એટલે દીનાનાથ ભટ્ટ કહે છે, મહારાજ આવો અલ્પ ઘાટ કેમ પાડી મૂકે છે? અને ક્યારેક હજારો હોય છે છતાં જ અમે છાતી ખાટીને ઊભા રહીએ છીએ. મહારાજ કે એ સમજવા જેવું છે. અને જે સમજવાનું છે એ છે મનને સમજવાનું છે, અને એ ક્ષણને સમજવાની છે. મન શું છે? વિચારોનો ધસમસતો પ્રવાહ. પરંતુ એ પ્રવાહ પાછો ત્રિરંગો છે. જેમ કોઈ નદી વહેતી હોય તો એમાં એક બાજુથી ગટરના પાણી ભળે તો એનો રંગ કેવો હોય? કાળો. બીજી બાજુ કોઈ કેમિકલની ફેક્ટરી હોય ને એનો પ્રવાહ ભળે તેનો રંગ કેવો હોય? એટલે આ નદીનો પ્રવાહ છે, મનના વિચાર રૂપી નદીનો પ્રવાહ, એમાં પણ 3 રંગ છે. એક ધોળો પ્રવાહ છે, એક કાળો પ્રવાહ વહે છે, બીજો પીળો પ્રવાહ વહે છે. આ 3 પ્રવાહ વહે છે. એ 3 પ્રવાહ, ધોળો પ્રવાહ તે સત્વગુણ છે, કાળો પ્રવાહ તે તમોગુણ છે, અને પીળો પ્રવાહ તે રજોગુણ છે. ત્રિગુણાત્મક મન છે. પાછો એ જે 3 રંગનો પ્રવાહ વહે છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણનો, તો એ 33% વેચાયેલો નથી. એક સરખા હિસ્સામાં વેચાયેલો નથી.
વહેંચાયેલો નથી બરાબર, 33% પ્રવાહ પાણીનો ચાલ્યા જાય. ના, એ કયો પ્રવાહ ક્યારે વધે ને ક્યારે ઘટે એ ખબર નથી. ક્યારેક ધોળો પ્રવાહ વધી જાય છે, ક્યારેક કાળો પ્રવાહ વધી જાય છે, અને ક્યારેક પીળો પ્રવાહ વધી જાય છે. મતલબ ક્યારેક સત્વગુણ વધી જાય છે, એ ધોળો પ્રવાહ છે, શુભ વિચારોનો પ્રવાહ છે. ત્યારે કાળો અને પીળો પ્રવાહ છે તો ખરા, પરંતુ પાતળા થઈ ગયા, એની માત્રા બિલકુલ ઘટી ગઈ. અને મોટો પ્રવાહ કોનો થયો? સત્વગુણનો, ધોળા પ્રવાહ. હવે ક્યારેક એવું બને છે કે કાળો પ્રવાહ વધી જાય છે અને પેલા જે ધોળો અને પીળો પ્રવાહ છે એ પાતળા થઈ જાય છે, અને કાળો પ્રવાહ ધસમસતો થઈ જાય છે, એ તમો ગુણ છે. હવે ક્યારેક એવું બને છે કે પીળો પ્રવાહ વધી જાય છે અને ધોળો અને કાળો પ્રવાહ પાતળા થઈ જાય છે, અને પીળો પ્રવાહ એટલે રજોગુણનો પ્રવાહ ધસમસતો થઈ જાય છે. આ મનના પ્રવાહની ગતિવિધિ છે. પાછી ત્રણેયની માત્રા સરખી નથી, તેમજ ત્રણેયની અસર એક સરખી નથી. ત્રણેયની અસર જુદી જુદી છે. સત્વગુણની અસર, જ્યારે સત્વગુણનો પ્રવાહ આપણા મનમાં વહે, અંતઃકરણમાં વહે, ધોળો પ્રવાહ વહે, ત્યારે શાંતિ વર્તે, સુખ વર્તે, પરમ સુખ થાય. કારણ કે એ સત્વગુણ પ્રકાશમય છે, એમાં સત અસતનો વિવેક છે, શુભ અશુભને નિરખવાની પૂરેપૂરી દ્રષ્ટિ છે. સત્વગુણમાં અંધકાર નથી, એટલે સત્વગુણ બરાબર જોઈ શકે છે, દૂર દૂર સુધી જોઈ શકે છે, એક એક વસ્તુને પરખી શકે છે. એટલે એમાં પરમ શાંતિ છે. ભોગના વિચારો આવે, કારણ કે રજોગુણ બેઠો છે ને અંદર, એ અણુઓ ફેંકે તો છે, પણ ધોળા પ્રવાહમાં પીળો અણુ આવતા પરખાઈ તરત જાય છે, એટલે તરત સત્વગુણનો ધોળો પ્રવાહ એને હટાવીને બહાર કાઢી નાખે છે. ભોગના ઘાટ નથી થતા એવું નથી, થાય છે, પરંતુ સત્વગુણ પ્રકાશમય છે અને પાછો વિવેકમય છે. આ સાચું, આ ખોટું, આ સુખદાયક, આ દુઃખદાયક, આ સ્વીકાર્ય, આ અસ્વીકાર્ય, એવી તાકાત ધરાવે છે, કારણ કે વિપુલ છે. માનો કે નગરમાં કે ગામમાં સરસ મજાનું નાટક આવ્યું છે, અથવા કોઈ સારું ફિલ્મ ચડ્યું છે, અથવા સમજો ને કોઈ અભિનેતા, પ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર કોઈ આવ્યા છે, આખું નગર જોવા જતું હોય, પરંતુ જેને સત્વગુણ વર્તે છે એને તમે કહો ચાલો ને ભાઈ બહુ મજા આવશે, ફલા ફલા આવ્યા છે, તો કહું ભાઈ એમાં શું જોવું છે? ઘડી કેમ થાય જાઉં? જરૂર જ નથી. એનાથી શું મળવાનું છે? ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે, એટલી વાર ભગવાનનું ભજન ન કરીએ, માળા ન કરીએ, જપ ન કરીએ, ધ્યાન ન કરીએ, મંદિરે ન જઈએ, સાધુ પાસે ન બેસીએ, સત્શાસ્ત્રનું વાંચન ન કરીએ, આવી રીતે સમય બગાડવાથી મારું શું ભલું થવાનું છે? મારે તો આત્મશ્રેય કરવાનું છે, એટલે તરત હટાઈ જશે. એટલે સત્વગુણ છે એ જાગૃતિપૂર્ણ છે, પૂરો સાવધાન છે. રજોગુણ તમોગુણના જે અણુઓ ઉડે છે, પણ એ એટલો સાવધાન છે કે તરત એને ફટકાર મારીને કાઢી નાખે છે. જ્યારે બીજો તમોગુણ છે, કાળો પ્રવાહ છે. સત્વગુણ યોગવાદી છે, તો તમોગુણ જડવાદી છે. આળસ, નિદ્રા, પ્રમાદ, બસ આરામ, એ તમોગુણ છે, જડતા વધુ છે. તમોગુણ જ્યારે છવાઈ જાય ત્યારે તમે જોજો, તમોગુણી માણસને જો તમે સુવા દ્યો તો બેઠો નહીં થાય, અને જો એને બેસી રહેવા દ્યો તો ઊભો નહીં થાય, ઊભો રહેવા દ્યો તો ચાલશે નહીં, ચાલવા દેશો તો દોડશે નહીં. એને ઊંઘ છે, પડી રહેવું છે, એ મહોત્સવ હોય છે. વિશ્વ મંગલ મહોત્સવ આપણા માટે મહોત્સવ હોય, પણ તમોગુણીને ઊંઘે મહોત્સવ હોય. એટલું ઊંઘે કે ક્લોકવાઇઝ ફરી જતા હોય, ઓશીકું હોય ત્યાં પગ આવી જાય. એના ઉપરથી લોકો માપ કાઢી શકે 12 કલાક પૂરા થયા, એટલું લોકો ઊંઘતા હોય. 3 મિત્રો વાત કરતા હતા કે ભાઈ આ સાલ તે તારી બર્થડે કઈ રીતે ઉજવી? ત્યારે એક જણાએ કહ્યું કે ભાઈ મેં તો બહુ સાદગીથી પરિવારના લોકો ભેળા કર્યા, બહુ સારા સજ્જન મિત્રો હતા, એમને બોલાવ્યા અને સંત મહાત્માઓને બોલાવ્યા, ભગવાનની પૂજા પાઠ અર્ચના અને ભગવદ્ ગીતા ઉપર સુંદર મજાના પ્રવચનો સાંભળી અને ઈશ્વર પૂજાને ધ્યાન ચિંતનમાં મેં મારો બર્થડે મનાવ્યો. આ સત્વગુણી છે. બીજાને પૂછ્યું તે કઈ રીતે મનાવ્યો? કે આપણે તો મોટી પાર્ટી આપી.
200, 300, 400 માણસ, એટલી મિજબાની, ભોજન, નૃત્ય, ખાન પાન, જલસા. જીવનમાં બીજી વાર ક્યાં બર્થડે આવવાનો? કઈ ભરોસો જ નથી. એ રજોગુણી છે. ખાવું પીવું, નાચવું, કરો, મોજ મજા કરી લો, બસ. ત્રીજાને પૂછ્યું, ભાઈ તે બર્થડે કેવી રીતે ઉજવ્યો? તો કે ભાઈ 18 કલાક ઊંઘ ખેંચી કાઢી. એને સૂઈ જવું ગમે. એને તમે કહો કે ગામની અંદર સરસ નાટક કે ફિલ્મ આવ્યું છે, તો કે નારે ના, ત્યાં કોણ આવે? સુવા દે, મજા જ. એને નથી ગમતું એવું નથી, તમો ગુણ છે, સૂઈ જશે. ઘણા લોકો કે તમારા જીવનમાં પણ તમને અનુભવ હશે, ઘણીવાર તમે રાતે સાંજે વહેલા મોડા આવ્યા હો અને તમો ગુણ છાઈ ગયો હોય, આળસ નિદ્રા થતી હોય, પછી તમારા દીકરા દીકરી કે ઘરના કેમ કે હાલો જમી લ્યો, તો કે ના મને હુવા દો, મને ભૂખ લાગી પણ મારે જમવું નથી, હવે સવારે જમશું. જમવા માટે ઊભો ન થાય, એ ગામમાં જોવા માટે ઊભો થાય. અને ઘણા ભૂખ્યા હોઈ ગયા દાખલા હોય છે, મને સૂઈ જવા દો, ભૂખ નથી એવું નથી, પણ તમો ગુણ એને ભોગમાં પ્રવૃત્ત થવા દેતો નથી. એટલે કદાચ ક્યાંય જાય પરાણે તમે એને લઈ જાઓ, નાટક સિનેમામાં લઈ જાઓ, તોય કારી નહીં ફાવે, ત્યાંય સૂઈ જશે. આડોશ પડોશ સાથે લોકો ફિલ્મ જોવા ગયેલા ને, એમાં ધ્યાન ગયું એક બેનનું, એટલે એમણે જોયું તો પાડોશી રમેશભાઈ તો ઊંઘે છે, એટલે એના પતિને કોણી મારી. એ કે આટલું સરસ પિક્ચર હાલે છે અને આમ જોવો તો ખરા રમેશભાઈ ઊંઘે છે. તે પેલો કે એ ભલે ઊંઘે, મને શું કામ જગાડ્યો? આ તમો ગુણ છે. સત્વગુણ વર્તતો હોય છે ત્યારે પણ રજોગુણ તમોગુણના ઘાટ આવે છે, પણ સત્વગુણ જાગૃતિપૂર્વથી ભરેલો છે એટલે હટાવી દે છે. તમોગુણ વર્તે છે ત્યારે ભોગના સંકલ્પ આવે છે અથવા આકર્ષણ આવે છે, કોઈ એને આકર્ષણમાં પ્રયોજવા માગે છે છતાં પણ પ્રવૃત્ત થઈ શકતો નથી, એની મજબૂરી છે, જડતા છે. પણ ત્રીજો જે વધ્યો ને મોટો ભાઈ, એ છે રજોગુણ. રજોગુણ ભોગવાદી છે, પ્રવૃત્તિ જોઈએ, એને જંપીને બેસવું ન ગમે, કંઈક કામ જોઈએ, હાથ ઉપર કંઈ પ્રવૃત્તિ જોઈએ, ઉછળવું, કૂદવું, ખેલવું, ભોગવવું. સાથે સાથે એને ભોગની અતિ દ્રષ્ટિ છે, પરંતુ એની દ્રષ્ટિ ટૂંકી છે, એને દૂરના ચશ્મા છે, દૂર કંઈ જોઈ શકતો નથી. પછી શું થશે એ રજોગુણ વિચારી શકતો નથી. આજે જલસા કરો ને કાલની વાત કાલે. ભાઈ ઘણા એને અમે ક્યારેક ક્યારેક સમજાવીએ ને, ભાઈ ભજન કરો, પૂજાપાઠ કરો, દેવ મંદિરે આવો, નહીંતર હમણાં જીવન પૂરું થઈ જાય છે. થઈ જાય છે, મરી જઈશું, પછી શું થવાનું? અરે મરી ગયા પછી જ બધું થવાનું છે. જબ તબ જબ હોગા તબ દેખા જાયગા, પછી શું દેખા જાયગા? પણ રજોગુણ છે, એ ભોગ માગે છે, પાછું વળવાનું નામ નથી. જેટલું આપો એટલું એને ભોગવી લેવું છે. આ જે રજોગુણની પ્રવૃત્તિનો પ્રવાહ છે, એ વખતે અલ્પસરીખો પણ સંસારનો ઘાટ થાય છે, એનો ફટાક કરતો ડંખ વાગે છે. બસ આ અહીંયા એની વિધિ પડી છે. જ્યારે રજોગુણ આવ્યો ત્યારે અલ્પસરીખો ઘાટ પણ ભોગનો થશે તો તરત વાસના એને ખેંચશે. કારણ કે મન તૈયાર છે, ઇન્દ્રિયો તૈયાર છે, શરીર તેજ ભર્યું છે, ચંચળતા છે, એટલે ભોગમાં લેવાઈ જશે. ડંખ વાગે છે ક્યારે? રજોગુણ વર્તતો હોય ત્યારે. એટલે શ્રીજી મહારાજે કહ્યું, ભટજી, એ ક્યારેક હજારો ઘાટ થાય છતાં ડંખ નથી વાગતો, અને ક્યારેક અલ્પસરીખો ઘાટ થાય ડંખ લાગી જાય છે. એનું કારણ ગુણની પ્રવૃત્તિ છે. જ્યારે તમોગુણ વર્તતો હોય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા હોય, સુષુપ્તિ ન હોય છતાં સુષુપ્તિ સરખી અવસ્થા હોય. એ જાગતો હોવા છતાં પણ તંદ્રામાં હોય, જડતાથી ભરેલો હોય. એટલે એમાં કોઈ વાસનાનો ડંખ કામ કરતો નથી. પથ્થરની શિલા ઉપર વીંછી ગમે એટલા આંકડા ભટકાવે તો પથ્થરને કશું થવાનું નથી. શ્રીજી મહારાજ કે એવી રીતે સત્વગુણ વર્તતો હોય ત્યારે તો પ્રકાશ વર્તતો હોય, વિવેક હોય, એટલા માટે પણ પેલા ડંખ લાગતા નથી, કારણ કે એને હટાવી દે છે. રજોગુણ જ્યારે વર્તે ત્યારે જ ડંખ લાગે છે. એટલે રજોગુણનો એક બહુ સીધો સાદો અર્થ શું થયો? અસ્થિરતા. અને અસ્થિરતા છે એટલા માટે શું છે? અસાવધાની. એટલે ટૂંકા રૂપમાં કેવું હોય તો ગફલતતા જ્યારે વર્તે ત્યારે સમજવાનું રજોગુણ ભર્યો છે. જો સાવધાની ભરી છે તો સત્વગુણ ભર્યો છે. સત્વગુણનું એક જ વસ્તુ સાવધાની. રજોગુણ એટલે અસાવધાની.
અને જોયું, તમે ધ્યાનથી જોજો, મોટા મોટા જે કોઈ હિસાબે ન પડે એવા હોય એ અલ્પ બાબતોમાં પડ્યા, એના મૂળમાં એમની ગફલત. કંઈક દેવસ્વામી જે એક વાત કહે છે ને, એવું કંઈક વાક્ય બોલે છે, ગફલતતા છે એ જ દોષનો કંઈક ગુજારો છે. ઇન્દ્રિયો અંતઃકરણનો ગફલતતા એ ગુજારો છે, એમાં જ ફરી શકે છે, એમાં જ ચરી શકે છે. મોટા મોટાના પતન કોઈ હિસાબે ન થઈ શકે, એ અસાવધાનીમાં થયા. એટલે અસાવધાની એ જ રજોગુણને માપવાનો, પરખવાનો, સમજવાનો એક મોટું લક્ષણ છે. આપણે શું માનીએ છીએ કે ભાઈ વાળ શણગાર્યા હોય ને, ઘરેણા પહેર્યા હોય ને, સરસ કપડાં પહેર્યા હોય ને, મોજ શોખી હોય તે રજોગુણ છે. એ બધું ખંખેરી નાખ્યું હોવા છતાં ગફલતતા ભરી છે, તો એ માણસ રજોગુણી છે, અસ્થિર છે અને એ પડશે. બાજંદ અને ગોપીચંદે જેટલું છોડ્યું એટલું કોઈ છોડી શકે? છતાં બાજંદ અને ગોપીચંદ જોડી લટકાવવા માટે ધર્મશાળામાં એક ખીલી માટે ઝઘડ્યા. કલ્પના ન થઈ શકે. પણ કેમ થયું તમે જોજો કે મોટા મોટાનું જે પતન થયું છે એમાં એમની ગફલતતાનું મૂળ કારણ છે. તમને અનુભવ છે, ઘણીવાર તમે મોટા ડૉક્ટરો પાસે જાઓ ને, એમડી ડૉક્ટર પાસે જાઓ ને, અને એમાં પ્રસિદ્ધ ડૉક્ટરો પાસે જાઓ તો એ એમ જ સમજતા હોય છે કે અમારી પાસે જે દર્દીઓ આવે છે એ કોઈ સામાન્ય કેસ હોતો જ નથી. એ મોટા જ દર્દ સમજે અને દવા પણ એટલી હાઈ ડોઝ લખી આપે કે જાણે બધેથી ફરીને આવ્યો છે ને હવે કોઈના થકી મટે એમ નથી. એવો કેસ મારી પાસે આવ્યો છે. વર્ષો પહેલાં મને ખાલી તાવ આવતો હતો, મારામાં બનેલી ઘટના છે જીવનની. રાજકોટમાં હતો તો 3-4 દિવસ સળંગ તાવ આવે, તાવ ઉતરે નહીં. એટલે જે આપણે ત્યાં ગુરુકુળમાં ડૉક્ટર આવતા એ દવા આપે પણ તાવ રહ્યા જ કરે. એટલે અમુક એમ કહ્યું કે તમે અહીંયા બોઘાણી સાહેબ છે, હવે હશે કે એ પ્રભુ પાસે પહોંચી ગયા છે ખબર નથી, ત્યારે ઘરડા હતા. એ બહુ વૃદ્ધ ડૉક્ટર છે, અનુભવી છે, એમની પાસે આપણે જઈએ. હવે મને ત્યાં લઈ ગયા. મેં કીધું આટલું બધું કંઈક કરવાની જરૂર તો મને નથી લાગતી. તો કે ના ના, પછી વધી જાય ને ઉપાધિ થાય, પછી આવી રીતે તાવ હટતો નથી. લઈ ગયા, અંદર ગયા. સાહેબ કે સૂઈ જાઓ. હવે આપણે તો શિયાળા થઈને લાંબા થઈ ગયા, બીજું શું કરીએ. હવે એ ડાક્ટર સાહેબ ઊભા થયા, આમ બધું તપાસ્યું, મને પૂછ્યું તે પૂછ્યું, પછી ખુરશી ઉપર બેઠા, માથું ખંજોળીને એમ કહે કે ભાઈ આ 4-5 દિવસથી તાવ છે, એટલે હવે આમનું નિદાન તો એ રીતે થઈ શકે. આ જે કરોડરજ્જુ છે એના છેલ્લા મણકાની ઉપરનો જે મણકો છે ત્યાં આટલું ઇન્જેક્શન મારી પાણી ખેંચવું પડશે. હવે એ સોય કેવી હોય, કોથળા સીવવાનો સૂયો આવે ને એવો સૂયો હોય, એ પોલો હોય, એમાં પાછું ઇન્જેક્શન જવા દે અને એ હુયો અંદર જવા દે. હવે મેં તો આ જોયેલું, એટલે એણે જેવી વાત કરી કે નિદાન માટે આ કરવું પડશે, ત્યાં મારો તાવ ત્યાં ઉતરી ગયો. બોલો લ્યો, હું તો ઊભો થઈ ગયો. મેં કહ્યું ભલે સાહેબ એ બધું કરશું. બહાર નીકળ્યા જે હું ભાગ્યો છું. પછી એક ગજેરા સાહેબ અમારે ત્યાં આવતા, મેં કીધું એમને બોલાવો. ગજેરા સાહેબને મેં વાત કરી, મને આવું લાગે છે ને આ બધા વેતરાઈ જઈશું, નકામો આમ નહીં મરું ને આ મારી નાખશે. મને કે સાચી વાત છે, તમને કશું નથી, તમારી જીભ મેલી લાગે છે એટલે જરાક આ શરીરની અંદર આંતરડાની સફાઈ માગે છે, એટલે હું તમને લ્યુમિજીલ લખી આપું છું. દવા યાદ છે મને, ભૂલાયા. લ્યુમિજીલ લખી આપું છું, 400 મિલીગ્રામની 2 ટાઈમ લ્યો આરામથી, મગ ભાત ને એવું જમો, તાવ ઉતરી જશે. અને મેં લીધું, બીજે દિવસે તાવ ઉતરી ગયો. કહેવાનું શું છે, મોટા ડૉક્ટરો એમ જ સમજે છે કે અમારી પાસે હલવા કેસ આવતા જ નથી. એમ આ બધા જે બહુ મોટા થઈ ગયા હોય ને એને એમ હોય કે નાનાઓ અમને શું કરી શકે. પણ મનની ચાલ એવી છે કે મોટાથી મોટા ન પડે તો એને આવી વસ્તુઓથી પાડી દે. ચોર આવે ને ઘરમાં, એ કોઈ બારણેથી નથી આવતા, વેન્ટિલેશનનો કાચ ખેડવીને આવે છે. એટલે આ બધા એમ સમજે બાજન ને ગોપીચંદ કે હવે આટલું વયો ગયું, પછી સામાન્ય શું, આપણને પણ ભેજામ ન ઉતરે. એક લાકડાની 3 ઇંચની એક ખીલી માટે ગોપીચંદ અને બાજન ઝઘડી પડે, અને એ કેવા બથોબઈ થાવે. ભરતજી મહારાજ ચક્રવર્તી સમ્રાટ એક નાના એક મૃગ બાળની અંદર મોહિત થઈ જાય, જન્મ ખરાબ કરી નાખે. અલ્પશરીખ સૌભરી ઋષિ મત્સ્યગંધામાં મોહી ગયા. હજી મારે એમાં એક કહેવાનું છે કે એ જ રૌજોગુણ અને એ જ અસાવધાની. વિચારો, પારાશર ઋષિને કોઈ ક્યારે સ્ત્રીઓનો યોગ નહીં થયો હોય.
કોઈ રાજા મહારાજાને ત્યાં ગયા હશે, દાસ દાસીઓ રાણીઓ કેટલી સેવામાં કેટલી જ રીતે એમણે બધી રીતે ફર્યા છે, છતાં ક્યારેય ન પડ્યા અને સામાન્ય મત્સ્યગંધામાં પડી ગયા. સોભરી એવી રીતે પડી ગયા. નારદજીના ચરણમાં તો સ્વયં કામદેવ માથા પછાડીને વયો ગયો કે હું તમને ન ડગાવી શકું, તમે મહાજીતેન્દ્રિય છો. અને એ કેવળ રામચરિત માનસના આધાર ઉપર કહીએ તો શીલનિધિ રાજાની દીકરીનો હાથ જોયો અને ચક્કરમાં પડી ગયા. 18 અક્ષોહિણી સૈન્યનું રમતું મહાભારત ખેલાયું ત્યારે અર્જુન ન હાર્યા, એને આદિવાસીઓએ હરાવ્યા. અસાવધાન એટલે રજોગુણનું લક્ષણ અસાવધાની છે. અસાવધાનીની પળ રજોગુણમાં મન પકડી લે છે અને ત્યારે જે ડંખ મારે છે એમાં ભલભલા ગોથું ખાઈ જાય છે. એટલે શ્રીજી મહારાજે આપણને શાસ્ત્રો સંતોમાં કહે છે, આગ, શત્રુ અને કરજ એ ત્રણેયને ક્યારેય નાના સમજવા નહીં. આગનો તણખો કેટલો હોય, આખા ગામના ગામ ભસ્મ કરી નાખે. કરજ કેટલું હોય, ધીમે ધીમે વ્યાજના વ્યાજ વ્યાજના વ્યાજ ક્યાં જાય કે બે પેઢી સુધી બહાર ન નીકળી શકે. એવી રીતે શત્રુ નાનો જ હોય પરંતુ ગમે તેવડાને પછાડી શકે છે. અને પતન તો પતન જ છે. મોટો શત્રુ પછાડે કે નાનો પછાડે? તમે આ ક્રિકેટ રમતા હોય એને આઉટ એટલે આઉટ, ક્લીન બોલ થાય તોય આઉટ, કેચ આઉટ થાય તોય આઉટ, રન આઉટ થાય તોય આઉટ, એલબી થાય તોય આઉટ અને હિટ સ્ટમ્પ થાય તોય આઉટ. પોતાના હાથે પોતાનું બેટ વાગી જાય પેલી સ્ટીકને તોય આઉટ. આઉટ એટલે આઉટ. પતન એટલે પતન. મોટો શત્રુ કે નાનો શત્રુ, મોટો ઘાટ કે નાનો ઘાટ. એટલે શ્રીજી મહારાજે કહ્યું અહીંયા કે ઘાટ જે થાય તેની સામે નજર રાખે. નજર, આ દ્રષ્ટિ રાખવાનું, ઘાટ સામે જોવાનું, એ બાબત ઉપર બૌદ્ધ ધર્મનો એટલે ખુદ ભગવાન બુદ્ધનો બહુ ભાર છે. કંઈ ન કરો બસ, એ કોઈ વિધિ બતાવતા જ નથી બુદ્ધ તો. તમે જોઈએ રાખો, મૌનમાં બેસીને મનના ઘાટ સંકલ્પો જોઈએ જ રાખો, જોઈએ જ રાખો બસ. 3 વર્ષ સુધી એના શિષ્યો પાસે મન જોવડાવતા, કોઈ ઉપદેશ જ નહીં. જોતા જોતા જ એને ખ્યાલ આવી જાય છે કે આ લીલા શું છે. આપણે તો ક્યારેય જોતા નથી ને, સાંભળીએ છીએ, એટલા માટે કંઈ ઉકલતું નથી. તો શ્રીજી મહારાજ કહે છે જે સમયે જે ઘાટ થાય એ ઘાટ સામે દ્રષ્ટિ કરે, ઘાટ સામું જુએ. જોવાનો અર્થ શું છે? સાવધાન થઈ જાય. આપણે એટલો અર્થ લઈએ, ઘાટ થાય અને સાવધાન થઈ જાય, જાગી જાય. જાગી ગયો એ તરી જાય. પોલીસ થાક્યો પાક્યો ઘરે આવ્યો, સૂતો, રાત પડી, અંધારું થયું, અડધી રાત ભાંગી, એમાં થોડા ચોર દિવાલ ઠેકીને અંદર આવ્યા. ચોરનો ખોખડાટ થયો, આ તો થાક્યો હતો, પત્નીને કંઈ એટલો પરિશ્રમ નહોતો, એટલે એ જાગી ગઈ કે કોઈ આવ્યા છે. અને રાતે આવે એ મહેમાન ન હોય, દિવાલ ઠેકીને આવે એ. એટલે એમણે પતિને જગાડ્યા, જાગો, ચોર આવ્યા છે, મને લાગે છે, તમે જાગો. એટલે કે તું ચૂપ રહે ને, મને ખબર છે હું જાગું છું. નાને એમ કે ભાઈ હવે આ તો પોલીસની નોકરી કરતો હોય, એને કેમ ગુનેગારને પકડવો હોય એને ખબર હોય, આપણે આમાં શું નકામું વચ્ચે બોલવું. એટલે એ તો ચૂપ રહી. પેલા તો ઘરમાં ગયા, તિજોરી ખોલી, અવાજ આવ્યો. એમણે કે જાગો, પેલા તિજોરી ખોલે છે. તો કે ચૂપ રહે, પોલીસ હું છો તું હશે. તિજોરી ઠલવી, અવાજ આવ્યો, કયું જો રૂપિયા ઠલવે છે, મારા ઘરેણા ઠલવે છે, તમે જાગો, તમે શું કરો છો, કંઈક કરો. તો કે હું જાગું છું, મને ખબર છે. પોટલું વાળ્યું, નીકળ્યા. એમણે કહ્યું આ લઈને જાય છે, તો કે મને ખબર છે હું જાગું છું. પત્નીને એમ કે કદાચ છેલ્લી ખણે પકડવાની કંઈ કળાશ, પણ પેલા લોકો દિવાલ ઠેકીને આવ્યા હતા એમ ગયા. પત્નીએ કહ્યું છે પેલું બધા લઈને જતા રહ્યા તોય શું તમે બોલો છો હું જાગું છું જાગું છું? તો કે હું જાગું છું, હું પોલીસ છું, પણ હું અત્યારે ડ્યુટી ઉપર ક્યાં છું? ડ્યુટી ઉપર 24 કલાક રહે એ સત્વગુણી, અને ડ્યુટી ઉપરથી નિવૃત્ત થઈ જાય એ રજોગુણી. સતત સાવધાન ઊભો હોય. અને આ આપણી જે જીવન છે એમાં કે 8 કલાકની ડ્યુટી છે ભાઈ. અરે મહારાજે તો સ્વપ્નના નિરૂપણ કર્યા છે. સ્વપ્નમાં જો ભગવાનની મૂર્તિ સિવાય બીજું દેખાય ને એમાં રસ જણાય તો એ અમારો ભક્ત ખરો નહીં.
એમાંય જાગવાનું. હવે આપણે ખુલ્લી આંખે નથી જાગી શકતા, તો પછી પેલામાં તો કેમ જાગીએ? એટલે અસાવધાનીમાં કામ, ક્રોધ, લોભ બધા ચોર આવે છે. આપણા કિંમતી ભજન, જપ, તપ, વ્રતના ઘરેણાના પોટલા વાળીને વયા જાય છે, ચાલ્યા જાય છે. તોય આપણે બોલીએ છીએ કે અમને ખબર છે, અમને ખબર છે, અમે જાગીએ છીએ, અમે જાગીએ છીએ, અને લૂંટાઈ જઈએ છીએ. એટલે સંતો કહે છે કે ખરો સાધુ પુરુષ કોણ છે? કે કામ, ક્રોધ, લોભ આવે અને જોઈ જાય કે આવે છે, અને સાવધાન થઈ જાય ને ત્યાંથી જ એને પાછા વાળી દે, એ સાધુ પુરુષ, એ સત્પુરુષ. પણ સામાન્ય લોકો કામ, ક્રોધ, લોભ આવે, એને થપાટ મારે, એ પછડાઈ જાય, વાગે, પછી ખંખેરીને ઊભો થાય ત્યારે બોલે કે કામ આવ્યો તો, ક્રોધ આવ્યો તો, લોભ આવ્યો તો. આ સામાન્યની ચેષ્ટા છે. એટલે જાગ્રત થવું એ મહત્વનું. અહીંયા ગુરુજીએફ મહાત્મા થયા એની બહુ મહત્વની વાત છે અને જીવનમાં ધારવા જેવી. એમના પિતાજી અંતકાળ હતો, પથારીમાં સૂતા હતા. ગુરુજીએફની યુવાન ઉંમર, રશિયાની બનેલી ઘટના છે. તમે વિચાર કરજો કે રશિયાની અંદર જન્મેલો માણસ શું વાત આપે છે. ગુરુજીએફ બહુ રહસ્યવાદી થયા. એમના પિતાને એમણે અંતકાળે પૂછ્યું કે બાપુજી, તમે જાઓ છો, તમારે મને કંઈ સલાહ આપવી છે? તમારી પાસે જે કહેવા જેવું હોય મને કહી શકો છો, અને હું તમારી ઈચ્છા પૂરી કરીશ. ગુરુજીએફના પિતાએ કીધું, બેટા બીજું તો શું કહું, પણ એક વાત કહું છું, એ માનજે. એટલી કિંમતી ભાઈ, તમને સમજાય તો જ એમાં મૂડી ભરી છે. પણ ગુરુજીએફના પિતાએ કહ્યું, બેટા સાંભળ, બહુ શાંતિથી સાંભળ. એક જ વસ્તુ, કે જ્યારે કોઈ પણ આવેગ આવે, કામનો આવેગ, ક્રોધનો આવેગ, લોભનો આવેગ, સ્વાદનો આવેગ, કોઈ પણ પ્રકારનો આવેગ આવે, એનો જવાબ તારે 24 કલાક પછી આપવો. આટલી મારી શિખામણ માનજે. આટલું કહીને એના પિતાએ સદાને માટે આંખો મીચી દીધી. ગુરુજી આટલા જ વાક્ય ઉપર મહાત્મા બની ગયા. સમજવાનું શું છે કે જ્યારે સ્વાદનો આવેગ થયો એટલે આપણે તરત નિર્ણય લઈ લઈએ છીએ, જમાવો ને, બનાવો વેડમીન કઢીને, હાલો જીગી દે, જમાવટ કરી નાખો. ત્યારે પહેલાના ઉદ્બોધન પ્રમાણે શું કહે છે, ઘાટ થયો ને તો એ નિર્ણય તરત ન બાંધો, એને કહો પૂરણપોળી ખવડાવી જ છે, બટેટા વડા દબાવવા જ છે, ના નથી, પણ હવે એ નિર્ણય હું તને આવતીકાલે આપીશ. હવે ત્યાં દરમિયાનમાં માનો કે એ જ રીતે કામનો સંકલ્પ થયો, લોભનો સંકલ્પ થયો, આવેગ આવી ગયો, જોયું, નિર્ણય નહીં. મનને કહેવાનું કે તારી ઈચ્છા છે, મેં સ્વીકારી લીધી એમ કહો, પણ હું તને નિર્ણય, ફાઇનલ નિર્ણય તો હું 24 કલાક પછી આપીશ. ત્યાં સુધી તને ખાટું મોડું શું થઈ જવાનું છે? 24 કલાક રૂકી જા. અને 24 કલાક રૂકી જવામાં જ મજા છે. એટલે આપણે ગામડાના બધા બાપા કહેતા કે પુણ્યને માટે આજ સારી છે, પાપને માટે કાલ સારી છે. પુણ્યને માટે આજ ધર્માદો કરવો છે, સત્સંગમાં જવું છે, ભજન કરવું છે તો આજે જ કરો. પાપ કરવાનો વિચાર આવે તો એ કાલે વાત, એ બધું કાલે રાખો, એ કાલે રાખો. પુણ્યને માટે આજ સારી, પાપને માટે કાલ સારી. હવે જેવો વેગ આવ્યો, આવેગ આવ્યો એટલે મનને કહી દીધું કે હું 24 કલાક પછી તને મારો નિર્ણય જણાવી, અને પછી જે હશે એ તારી ઈચ્છા પૂરી કરશું. એ દરમિયાનમાં તો રજોગુણ તમોગુણના કેટલા આટાપાટા વ્યા જાય, અને એમાં સત્વગુણ આવી જાય ત્યારે જે સ્થિરતાથી દર્શન થઈ જાય એટલે સદાને માટે પેલો આવેગ ટળી જાય. આપણે શું થાય છે કે એ નિર્ણય તરત ઘોષિત થઈ જાય છે. એટલે એ જે ક્ષણ છે એ સાવધાનીની છે, એ જાગૃતિની છે. એમાં જે બચી ગયો, ગુરુજીએફના કહેવા પ્રમાણે એણે જીવન બચાવ્યું, એણે અધ્યાત્મ બચાવ્યું. પણ આ એટલી પાતળી કગાર છે કે સાંભળી લેવી જેટલી સહેલી છે એટલું અનુસરવું સહેલું નથી. એક જણાએ એવી ચમત્કારિક મોટર બનાવી ભાઈ કે એમાં નહીં પેટ્રોલ ભરવાનું, નહીં ક્લચ, નહીં લીવર, નહીં બ્રેક, કશું નહીં, છતાં ગાડી ભાગે.
એના મિત્રને ખબર પડી કે આવી ગાડી બનાવી છે તો આ શું રહસ્ય છે, કોઈ મંત્રવેતા છે, કોઈ તાંત્રિક માંત્રિક છે. એને આવીને મળ્યો કે ભાઈ તે ગાડી આવી બનાવી છે, મેં એવું સાંભળ્યું. તો કે હા સાચી વાત છે, મારી પાસે એવી ગાડી છે, પણ કઈ રીતે ચાલે? તો કે એ તો બધું તારે જાણીને શું કરવું છે? તો કે નહીં પણ તું મારો મિત્ર થઈને મને નહીં બતાવે. તો કે એ જો એમાં એવું છે, એમાં નથી પેટ્રોલનો ખર્ચો, નહીં બ્રેક, નહીં કશું, બસ તો ચાલે કઈ રીતે? બસ સીટ ઉપર બેસી હાથમાં સ્ટીરિંગ લેવાનું, હે ભગવાન બોલો, સ્ટાર્ટ થઈને 40ની સ્પીડ પકડી લે. શું વાત છે? હા, કહેતો નહીં કોઈને. બેસો, સ્ટીરિંગ પકડો, હે ભગવાન, સડસડાટ 40માં ઉપડે. સ્પીડ વધારવી હોય તો ફરીથી બોલો, હે ભગવાન 80. ત્રીજી વાર બોલો, હે ભગવાન કેટલી? હે ભગવાન 160. ગાડી સડસડાટ જાય. પેલો કે પણ આને ઊભી રાખવી હોય ત્યારે બ્રેક? તો ના, બ્રેક નહીં. તો ઊભી કઈ રીતે રે? ઊભી રાખવી હોય ત્યારે એમ બોલવાનું, મદદ કરો, મદદ કરો, મદદ કરો, મદદ કરો, મદદ કરો. ઓહો, મને બેસવા દે તારી ગાડીમાં ભાઈ, આમાં ખતરો છે, આમાં તારે ના બેસાય. તો કે ના ના ના, તું મને ગમે તે તારે જોઈએ તે લઈ લેજે, પણ મને તારી ગાડીમાં એકવાર બેસાડે. અરે ભાઈ, નથી બેસવા જેવું. તો કે આમાં હવે મોટી વાત શું છે? બીજું ચલાવવાનું તો મને આવડે જ છે, ત્યારે આમાં તારે પેટ્રોલનો ખર્ચો નથી, તો લોભી શું કામ થાય છે? બહુ કહ્યું ભાઈ, મિત્રોને ના પાડી શકાય નહીં. બેઠો, હાથમાં સ્ટીરિંગ ચાલ્યું, હે ભગવાન. મારું છે સાચું. બીજી વાર બોલ્યો, હે ભગવાન 80. રોડ સાફ હતો. ત્રીજી વાર બોલ્યો, હે ભગવાન 120ની સ્પીડ પકડી. પેલા ને એટલો આનંદ આવ્યો, આ હા 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 હા, ગાડી ગાડી, આ તો સળીતર કે ગાડી. 120ની સ્પીડમાં જાય. હજી એમ હતું કે એકવાર હે ભગવાન બોલું, ત્યાં મનમાં હજી વિચારે ન વિચારે, ત્યાં તો હવે રોડ કપાઈ ગયેલો, ભાદર તૂટ્યો હોય ડેમ એમ. 80, 90, 100 ફૂટની ઊંડી ખીણ દેખાડી, રામે રસ્તો નહીં, આ કગાર તૂટી ગઈ અને ગાડી 120ની સ્પીડમાં ચક્કરભમ થઈ ગયું. બ્રેક તો હતી નહીં, બ્રેકની ટેવ, બ્રેક ગ્રોતે જડે નહીં, એને શું કીધું તું એ યાદ આવે નહીં. અને એમાં અચાનક યાદ આવી ગયું, બ્રેક મારવા માટે શું કરવું? મદદ કરો, મદદ કરો, મદદ કરો, મદદ કરો, મદદ કરો. ગાડી ઊભી તો રહી ગઈ, પણ બરાબર આ ખીણ કપાયેલી ને અહીંયા આવીને ગાડી ચોંટી. એ ચોંટી એટલે આભારવશ બોલાઈ ગયું, હે ભગવાન. ભગવાને બચાયા. હે ભગવાન બોલ્યા, પાછી ગાડી સ્ટાર્ટ અને ગયો. તે દિન ઘડીને આજનો આ પાતળી કગાર છે. 24 કલાકની વાત સારી લાગે, પણ હે ભગવાન, એ જે પડી જવાય છે પછી ખતમ થઈ જાય છે. તો એટલી હોશ આવે, એટલી જાગૃતતા આવે, એટલી સાવધાની આવે કે એ પળ ખમી લેવાય. રજોગુણની, આવેગની, નિર્ણયાત્મક પળ, એના માટે શું કરવું પડે? સત્વગુણ જોઈએ. એટલે કે સતત સાવધાનીપૂર્ણ વૃત્તિ જોઈએ. પણ સત્વગુણ વધારવો હોય તો રજોગુણ, તમોગુણના પ્રવાહ ઓછા તો કરવા પડે ને. એટલે એ ઘટે તો સત્વગુણ વધે. તો સત્વગુણ વધારવા માટે શું કરવું? બસ હવે અહીંથી વચનામૃતની સમજ છે. આટલી તેની ગતિવિધિ થઈ. તો હવે એ સત્વગુણ, સતત સાવધાની, સતત જાગૃતતા, કે નિદ્રામાં પણ એ માણસ જાગતો હોય. વિચાર કરજો, મેં કહ્યું ને કે ભગવાન બુદ્ધનો ભાર જ આ છે કે તમારે જે કરવું હોય તે કરો, જાગતા કરો. અને મને આશ્ચર્ય એ વાતનું છે કે મનુભાઈ પંચોળી ગાંધીજીને મળવા ગયા, ત્યારે ગાંધીજીને છીંક આવી, એટલે નાક ખંખેરવા માટે. તમે ગાંધીજીને સામાન્ય સમજો છો, પણ મેં તો એનો ખૂબ અભ્યાસ કર્યો છે. એટલે સામે થોરની વાડ હતી, ત્યાં નાક ખંખેરવા ગયા. એટલે મનુભાઈ પંચોળીએ પૂછ્યું કે બાપુ, જીવનમાં જાગૃતિ માટે શું કરવું જોઈએ? તો કે જો મનુ, જાગૃતિ એને કહેવાય કે તું મને પૂછે કે અહીંથી હું કેટલા ડગલા ચાલ્યો, થોરની વાડ પાસે કઈ રીતે ઊભો, મેં કઈ રીતે નાકને પકડ્યું, કઈ રીતે મેં નાકને ખેંચીને ખંખેર્યું અને કઈ રીતે હાથને ઝાટક્યો, એ મને જો તું પૂછે તો હું એ ટુ ઝેડ તને બતાવી શકું. આવી રીતે જીવવું એને કહેવાય જાગૃતિ. વિચાર કરો. રજનીશનું નામ તમે સાંભળ્યું છે ને? આચાર્ય રજનીશ, જેને ઓશો કહે છે, જે કહે તે કહે. એ જબલપુરની આસપાસના ગામડામાં ગાંધીજી આવેલા ત્યારે આ મળવા ગયેલા. આ માણસ કોઈ દિવસ, એની પાસે તો 1000 નેત્ર જેવી તાકાત હતી. બીજી વાત લેટ ગો.
એટલે ગાંધીજી એ વખતે ભોજન કરતા હતા. એટલે રજનીશે પોતાના સ્વશબ્દોમાં લખ્યું છે कि मैंने जब महात्मा गांधी को देखा तब वो भोजन कर रहे थे, पर ऐसे भोजन कर रहे थे मानो पूरी दुनिया स्थगित हो गई हो, पूरी दुनिया स्थगित हो गई हो और एक ही भोजन के सिवाय महात्मा को कोई क्रिया ही न करनी हो, ऐसे भोजन करते थे. आ बौद्धिज्म છે, આ બુદ્ધનો વાદ છે. સતત જાગતો, ક્યાંથી આવો સત્વગુણ આવે છે એને પછાડી ન શકે એવો હોશ, એવો સત્વગુણ. એટલે આનંદ સાધુ થયો, ભત્રીજો હતો ભગવાન બુદ્ધના. હું દીક્ષા લઉં પણ એક મને શરતે. કઈ શરત? કે મને ક્યારેય તમારાથી દૂર ન કરવું. મતલબ કે તમે ગમે તે ક્રિયા કરતા હો, હું તમારી ક્રિયાનું દર્શન કરવા માટે, તમારી પાસે રહેવા માટે મંજૂર હોઉં તો દીક્ષા લઉં. તમે સૂતા હો, જાગતા હો કે શારીરિક દૈહિક ક્રિયા કરતા હો, મને ઈચ્છા થાય તો હું ત્યાં આવી શકું, તો હું દીક્ષા લઉં. ભગવાન બુદ્ધ કે કબૂલ છે. અને આનંદ એ ક્યારેય ભગવાન બુદ્ધથી દૂર થયો નથી. 40 વર્ષ પછી આનંદે એક પ્રશ્ન કર્યો કે પ્રભુ, હું 40 વર્ષથી તમારી પાસે શું છું, મને હજી નથી સમજાણું. બોલો. કે તમે જ્યારે ચત્તા સૂઈ જાઓ છો, જે દશામાં તમે સૂવો છો, સવારે તમે 6 કલાકની નિદ્રા પછી એ જ દશામાં તમે ઉઠો છો. રાતમાં નથી તમે હાથ હલાવતા, નથી તમે માથું હલાવતા. આ કઈ પ્રકારની ચેતના છે? ત્યારે ભગવાન બુદ્ધ હસ્યા. આનંદ, આને સંપૂર્ણ જાગૃત દશા કહેવાય છે, આને યોગી નિદ્રા કહેવાય છે. તામસ નિદ્રા અમે ભોગવતા નથી. કેટલું અઘરું છે. આપણે જેટલો સત્સંગનો અર્થ હળવો લઈએ છીએ, સત્વગુણનો અર્થ જેવો હળવો લઈએ છીએ, એવો હળવો હરગીજ નથી. આપણે તો બધાએ ભેળા થઈને, કેમ પેલા શ્રીજી મહારાજના વખતમાં સમાધિ હતી, પછીની આખી 2-3 પેઢી આવી, એમાં ધ્યાન હતું. સંતોનો ભક્તો ખૂબ ધ્યાન કરતા. સમાધિ ગઈ, ધ્યાન ગયા, અખંડ ધૂન રહી. હળવું થતું જાય છે. પછી એના પછી હવે શું આવશે એ આવતી પેઢીને ખબર. એમ આપણે ધીમે ધીમે બધું હળવું કરતા ગયા. તો સત્વગુણ વધે તો જાગૃતિ વધે. જાગૃતિપૂર્ણ સત્વગુણ લાવવા માટે રજોગુણ તમોગુણના વેગ કાપવા પડે, એને ઓછા કરવા પડે, ટાળવા પડે. તો એ કેમ ટળે? તો શ્રીજી મહારાજ અહીંયા ઉપાય બતાવે. જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામી દ્રષ્ટિ રાખે, અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય છે તેને ધાર્યા વિચાર્યા કરે. તો આ સત્સંગનો પ્રતાપ એવો છે, જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય, અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય. અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે, પણ તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં. અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે અને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે, તો એ મલિન ઘાટનો નાશ થઈ જાય છે. માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે. અને બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં. કાંજે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી, તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે. તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય, તેને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરો. સાંભળ્યું તો લીધું બાબલા, પણ શરત બહુ મોટી મોટી છે. સત્સંગ કરીએ પણ કેમ કરવો એ મહત્વ. સત્સંગ કરતા કરતા શું કરવું? તો પહેલું, સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય છે એને ધાર્યા વિચાર્યા કરે. ભગવાનના સુખ સંબંધી, ભગવાનના મહિમા સંબંધી, આત્માના સ્વરૂપ સંબંધી, દેહની નશ્વરતા સંબંધી, જગતની નાશવંતા સંબંધી, પંચ વિષયોના દુઃખ સંબંધી, સંસ્કૃતિ સંબંધી, આ જે વાતો આવે એને ધાર્યા વિચાર્યા કરે. એ જ મોટો ભાર છે. ગુણાતીતાનંદ સ્વામી કહે કે કથામાં સાંભળીએ, સત્સંગમાં સાંભળીએ તો એ શબ્દોની આમ હાર કરી રાખે. કેટલા મુમુક્ષુઓ કરી રાખતા હશે, શબ્દોની આમ હાર કરી રાખે. શા માટે? ખરે ટાણે કામ આવે. શું કામ આવે? દ્રષ્ટાંત બહુ સરસ છે કે કોઈ આપઘાત કરવા માટે, આત્મહત્યા કરવા માટે કૂએ પડવા જાય, પણ એની આડા જો 200 જણા ફરી વળે
તો કૂએ પડવા ન દે. એમ શબ્દોની સ્વામી કે હાર કરી રાખી હોય તો જ્યારે ખરો જોગ વિષયનો થાય ત્યારે શબ્દો છે હથિયાર બાંધેલા બસો બખ્તરિયા જેવા છે, એ વિષય ભોગમાં પડવા ના દે. જેમ પેલો કૂએ ન પડી શકે, 200 જણા રોકતા હોય કેમ પડે, એમ આ શબ્દો સાંભળ્યા હોય ને જો મોટા સંતોની શબ્દોની હાર કરી રાખી હોય તો વિષયોમાં લોભાઈને આત્મહત્યા કરવા ન દે. એટલે સ્વામી કહે, ગુણાતીતાનંદ સ્વામી કે એક ઘાટ રાગનો થાય, કેટલી હાર કરી રાખવી એની માત્રા પણ આપી. એક રાગનો ઘાટ થાય તો એની સામે 1000 ઘાટ નિષેધ ના થાય ત્યારે બચાય. ઓ પ્રભુ, હવે આપણે રોજ સત્સંગમાં આપણે બધા બેસીએ જ છીએ, આપણે કેટલું સાંભળીએ છીએ, કેટલું વિચારીએ છીએ. આપણે એટલું જાણ્યું છે ભગવાનના ચરિત્રો પરમ શાંતિદાયક છે એટલે સાંભળીએ એટલે વાત ઉત્તમ છે. પરંતુ અહીંયા મહારાજ બતાવે છે કે જે ગુણ સંબંધી, જે ઘાટ સંબંધી, જે દોષ સંબંધી મોટાઓએ કેમ કામને નિવૃત્ત કર્યો. એમણે ક્રોધને, મુક્તાનંદ સ્વામીને પૂછે મહારાજ કે તમને ક્રોધ આવે ત્યારે શું કરો છો, કેવી મોટી વાત છે. એમ મોટા મોટાએ આ દોષોને કેમ જીત્યા, કેમ પગ ઠેરાવ્યા, કેમ સાબુત રહ્યા, એ બધાની હાર કરી રાખે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ આ સાધના છે. એટલે મુક્તાનંદ સ્વામીને મહારાજે ક્રોધનું પૂછ્યું ત્યારે તરત સ્વામીએ કીધું કે મહારાજ ત્યારે આવે ત્યારે એમ વિચાર થાય છે કે આપણે સુખ સંકાદિકનો માર્ગ લીધો, એવા સાધુઓને આવો ક્રોધ યોગ્ય ન ગણાય, એટલે મહારાજ કે ક્રોધ છે વિલીન થઈ જાય છે. આ હાર કરી રાખી છે, આ મોટાના શબ્દોને ધારી રાખ્યા છે, એકની સામે 1000 ઘાટ તૈયાર રાખ્યા છે, 1000 શસ્ત્રોના. તો પછી ગમે તેવું આવે છતાં પણ એને પાડી શકે નહીં. તો ધારવા વિચારવાની વાત છે. એ કેવી કેવી કથા વાર્તા ધારવી કે પોતે જોયું હોય કે પોતાને કયો દોષ પીડે છે. લોભ પીડે છે, સ્ત્રીનો અવરોધ છે, ધનનો અવરોધ છે, માનનો અવરોધ છે, સ્વાદનો અવરોધ છે. એ જોયું હોય, તપાસ્યું હોય, નિરીક્ષણ કર્યું હોય, ત્યાર પછી સંતોની કથામાંથી, ભગવાનના વચનોમાંથી એ બધા શબ્દોને એની સામે ઊભા રાખે તો ખરે સમયે એને કામ આપે. એક વસ્તુ. બીજી વસ્તુ એનાથી પણ અઘરી, સત્સંગ કરવો અને કરીએ પણ છીએ, પણ શું કહ્યું, મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરો. બસ તકલીફ અહીંયા છે. મન વચન કર્મથી નિષ્કપટપણે જે સત્સંગ કરવો, ઘણા અમને ક્યારેક ક્યારેક મળે ને ત્યારે શું કહે ખબર છે, એ કે નિષ્કપટ તો ઘણું થવું છે પણ એવો સાધુ મળવો જોઈએ ને. હું એમ કહું, તમે કેવા સાધુ આગળ નિષ્કપટ થાવ, હે ગોપાળાનંદ સ્વામી જેવા મળે, હે મુક્તાનંદ સ્વામી જેવા મળે, હે બ્રહ્માનંદ સ્વામી જેવા મળે તો અમે નિષ્કપટ થઈ જાય. એમ મેં કહ્યું, જે મામૂલી આગળ નિષ્કપટ ન થઈ શકે એ મોટા આગળ કદી ન થઈ શકે. કે જે આપણને કશું કરી નથી લેવાના એની આગળ જો આપણે બોલી ન શકતા હોઈએ, તમે વિચારો, તમે મને ન કહી શકો જે વાત એ તમે દેવસ્વામીને કહેશો તો મન ખડખાય છે ગોપાળાનંદ સ્વામી હોય તો અમે નિષ્કપટ થઈ જાય. તે દી તું એવો ને એવો વાહડા જેવો આંટા માર, ન થાય. નિષ્કપટ થવું એ આપણા ઉપર રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી આપણી છે. ટોલ્સ્ટોય એના જીવનમાં એક ઘટના લખી છે કે હું ફરવા સવારે જાઉં, એમાં હું ચર્ચમાં પહોંચી ગયો. ફરતા ફરતા મને એમ થયું દેવળ આવી ગયો છે તો અંદર જાઉં. તો એક ધનપતિ ગોઠણીએ પડી અને ભગવાનની પ્રાર્થના કરતો હતો. આછું આછું અજવાળું હતું પણ એની પ્રાર્થનામાં મને રસ પડ્યો. એ ધનપતિ ભગવાનને પ્રાર્થના કરતો હતો, હે ભગવાન, મેં આટલી સ્ત્રીઓ સાથે દુરાચાર કર્યો છે, આટલા લોકોનો સાથે મેં ધનનું શોષણ કર્યું છે, આટલા લોકોને હત્યા કરવામાં હું નિમિત્ત બન્યો છું, પણ હે પ્રભુ, તારી આગળ હું ખુલ્લા દિલે એકરાર કરું છું, હું તને આજે કહી દઉં છું, તું મને માફ આપજે. કારણ કે કન્ફેશનની પદ્ધતિ છે ઈસાઈમાં, એટલે હું આપની આગળ આ કહું છું, મને એમાંથી તમે મુક્તિ આપજો, ખુલ્લા દિલથી પ્રાર્થના કરું છું. ટોલ્સ્ટોય સાંભળી લે, ગજબ કહી શકે માણસ. પણ પેલા એ પ્રાર્થના પૂરી કરી, આંખો ખોલી ખર્યા ત્યાં ટોલ્સ્ટોયને જોયા. ટોલ્સ્ટોય અજાણ્યા હતા, પેલા ઓળખ્યો નહીં કે કોણ છે. એટલે એમણે કહ્યું, તમે અહીં ઊભા હતા? તો કે હા. તો હું જે બોલ્યો એ તમે સાંભળ્યા? તો કે તમે જોરથી બોલતા તો સંભળાય જ ને, ખબરદાર છે જો કોઈને કીધું છે તો. ટોલ્સ્ટોય કે જો મારી આગળ આટલી તમને ધાસ્તીને બીક લાગતી હોય અને મને બરદાસ્ત ન કરી શકતા હો તો સમજો કે તમારી પ્રાર્થના પરમાત્મા સુધી પહોંચી જ નથી.
નિષ્કપટ થવું એ તો બહુ મોટી ભાઈ જવાબદારી છે. મન કર્મ વચનથી કેવી રીતે એક લોઢાનો ટુકડો લુહારના હાથમાં સમર્પિત થઈ જાય છે ભાઈ. પછી એ લુહાર એના જૂના ઘાટ ભાંગી નાખે છે. ઘાટ સંકલ્પ ભેદ છે થોડો, પણ અહીંયા વિસ્તાર નથી કરવો. ઘાટનો એટલો આપણે અર્થ લઈએ, ઘાટ એટલે આકાર બંધાઈ જાય. આકાર બંધાઈ જાય પછી જાગતા સ્વપ્નમાં સૂતા એ આકારો આવ્યા કરે એને ઘાટ કહેવાય. બાકી સંકલ્પોનો પ્રવાહ તો ઘણો મોટો છે, પણ એમાંથી અમુકના ઘાટ બંધાઈ જાય છે. એક જણાને બહુ મનમાં એમ કે મારે મારુતિ લેવી, મારુતિ લેવી, મારુતિ લેવી, પણ પૈસા જોઈએ ને, કાવડિયા જોઈએ, ખનખનિયા જોઈએ. એમાં રાત્રે સૂઈ ગયો, એમાં કોઈ રોકે નહીં ગમે તે ગાડી ખરીદવામાં. અને આને મારે 1000 મારુતિ ખરીદી અથવા એસટીમ ખરીદી, જે બોલો તે એ ગાડી ખરીદીને બેઠો અને જવા દીધી પેલાની જેમ 120ની સ્પીડે, અને એમાં ભેંસોનું ટોળું નીકળ્યું. હવે ડોબું કોઈ દી સમજે? એટલે આણે કીધું માર્યા માર્યા માર્યા, એ બ્રેક મારે. અને સ્વપ્નમાં છે ને આઉટ ઓફ કંટ્રોલ હોય, તમારે દોડવું હોય તો દોડાય નહીં, દિવાલ ચડવી તો ચડાય નહીં, આમ પગ આમ થઈ જાય. એમ ગાડીને ગમે એટલી બ્રેક મારે પણ બ્રેક લાગે નહીં. એટલી બ્રેક મારી તે ખાટલામાં સૂતા સૂતા એનો પગ ખાટલાની ઈહમાં એટલો જોરથી ભરાણો, ખાટલો આખો ઊંધો નાખી દીધો. આખું ઘર જાગી ગયો. બાપુજી શું થયું? કે મારુતિ હાંકી. આ ઘાટ બંધાઈ જાય છે, આ આકાર બંધાઈ જાય છે. એવા જે ઘાટ સંકલ્પો છે એને પેલો લુહાર જેમ લોઢાને સમર્પિત થઈ ગયો તો એને જૂના ઘાટ ભાંગે અને નવો આકાર આપે. આ સત્સંગની પ્રક્રિયા છે. એટલે તુલસીદાસજીની જે રૂપકાત્મક જે સાખીઓ છે બે મને એટલી ગમે કે પારસ કે પ્રતાપ છે કંચન ભઈ તલવાર. લોઢાની તલવાર હોય, પારસમણી અડે એટલે તલવાર કેવી થાય? સોનાની. પણ તુલસીદાસજીએ જે દ્રષ્ટાંત આપ્યું છે એ અહીંયા બહુ લાગુ પડે છે આ 30મા વચનામૃતને, કે પારસ કે પ્રતાપ છે કંચન ભઈ તલવાર, તુલસી તીનો નવ ગયે માર ધાર આકાર. સોનાની જરૂર થઈ પણ એનો માર ગળું કાપી નાખવાનો ધર્મ એ ન ગયો, આકાર ન ગયો, માર ધાર અરુ આકાર, એ ત્રણ તો એમ જ રહ્યા. તો આ ક્યારે જાય? તો જ્ઞાન હથોડા કરગ્રહી સદગુરુ ભયે સુનાર. જ્ઞાનરૂપી હથોડો લઈને સદગુરુ સંત જ્યારે સોની કે લુહાર થાય છે, તુલસી તીનો નવ રહે માર ધાર અરુ આકાર, ત્યારે એ સદગુરુ એ ત્રણેયને કાઢી નાખે છે. એટલે કહ્યું કે પારસ અરુ સંત મેં તું બડો અંતરો જાન, પારસ અરુ સંત મેં તું બડો અંતરો જાન, એક લોહે કો કુંદન કરે એક કરે આપ સમાન. ઘાટ કાઢી નાખે. પ્રભુ પ્રભુ વાડા સિનોરના ખુશાલભાઈ ઘરભંગ થયા 51મે વર્ષે. મનમાં એમ થયું આ તો બધું શોક બોક પતી જાય એટલે પછી લગભગ ગ્રહસ્થને એવું હોય 3 મહિના પછી નવું લગ્ન કરવાની અપેક્ષા જાગે, એવું કહેવાય છે. આપણને કંઈ જાણ્યું નથી, પછી તમે સમજો. એટલે ખુશાલભાઈને એમ થયું કે હવે આપણે બીજું લગ્ન કરીએ. રોટલા ટીપ્પાની માથાકૂટ આ તે. પણ ઘણા હરિભક્તો ડાયા એ સમજાવે કે ખુશાલભાઈ તમે આગેવાન હરિભક્ત, તમે કથા વાર્તા અમે તમારી પાસેથી સાંભળીએ, કાંઈ નિર્ણય હોય તો અમે તમારાથી લઈએ, અને તમે નવું ઘર કરો, અમારે મજા ના આવે ગામમાં જોવાની, અને આ તમે શું પણ કે ના આવે તકલીફો તો રોટલા તો કે અમે તમને બધું કરી દઈશું, પણ આ રહેવા દો. પણ હવે ઘાટ બંધાઈ ગયો ને, એટલે હરિભક્તોને એમ થયું કે આ નવું ઘર કરશે જ. ગોપાળાનંદ સ્વામી ઉંમરે ઠાવ્યા એટલે બધા દર્શને જાય. તે અમુક ભલા હરિભક્તો હતા, એમણે સ્વામીને વાત કરી, સ્વામી ખુશાલભાઈની થોડી તકલીફ છે આવી. શું છે? તો ગર્ભંગ થયા છે ને હવે નવું ઘર કરવું છે. સ્વામી કે અરે હરે હરે પ્રભુ, ખુશાલને એવું શું? આ તો મારા નામેરી કહેવાય, આ તો મારા જેવો યોગી થવો જોઈએ. ગણ સ્વામી એને તો હવે અમે સમજાવ્યા, તમે સમજાવો. સારું. ખુશાલભાઈ આવ્યા એટલે બેઠા. એમણે કહ્યું ખુશાલભાઈ કેમ છો? સારું છે સારું. થોડું રોકાશો? હા તમે કહેતા હો તો રોકાવ, તો 15-20 દી રોકાવ, બીજાને જાવું ભલે જાય. હવે અમે તમે હાવ નવરાજ છો? તો હા સ્વામી આમ તો હું નવરો જ છું, તમે રાખતા હો તો રોકાવ. મોટાનું વચન તો ઉથાપી ન શકે. રોકાણા. ધીમે ધીમે ગોપાળાનંદ સ્વામીએ શરૂ કર્યું ભાઈ. એ યોગીની એ વાણી વહી, અરે આ જીવે ક્યાં દેહ નથી ધર્યા,
કેટલી વાર કૂતરીઓ થયા, બિલાડા થયા, વાનર થયા, કઈ કઈ જગ્યાએ કેટલી કેટલી સ્ત્રીઓ મળી, કેટલી ભોગવી, કેટલા વિષયો, કેટલો વિલાસ. અને હજી જો કોઈને પરણવાનું મન થતું હોય તો એને આપણે શું કહીશું? એને તો મનુષ્ય દેહની કિંમત સમજી નહીં, એમણે શ્રીજી મહારાજનો મહિમા જાણ્યો નહીં, મોટાનો મહિમા જાણ્યો નહીં. મર્યા પછી શું થશે? સ્ત્રી બૈરા છોકરાની સેવા કરવામાં આ સરસ મજાનો અમૃત જેવો મનુષ્યનો દેહ ઘસી નાખો એ તો યોગ્ય નથી. ભગવાન આવે છે તો આવું દેહાભિમાન તોડાવવા આવે છે. અમે અહીંયા ફરીએ છીએ તો આવું દેહાભિમાન તોડાવવા કરીએ છીએ. સંત કથા વાર્તા કરીએ છીએ તો આ લોકના સુખ આપવા માટે તો કંઈ કરતા નથી. એનો જીવ મોક્ષને પામે, ભગવાનના સુખે સુખીઓ થાય. આ તો એવું છે કે માનસરોવરનું જળ પીવાનું મૂકીને ખુશાલ કોઈ કાદવ કીચડનું ગંદુ પાણી પીવે અને ડાહ્યા માણસો એના ઉપર જેમ થૂથું કરે એવું કૃત્ય કહેવાય. ખુશાલભાઈ જાગતા જાય છો. હા, આ તો ભરેલી બંદૂક ને ભાઈ. ખાલી બંદૂકમાં છે ને 2 જણા બીવે, ભરેલીમાં એક જ ડરે. હો, ભરેલીમાં કોણ ડરે? હામો એક જ. ખાલી બંદૂક હોય ને કાર્ટીસ વગેરે એમાં 2 ડરે. ઓલો બંદૂકથી ડરે ને આને એમ થાય હુમલો કરશે તો આમાં કઈ છે તો નહીં. 20 દિવસ થયા અને ખુશાલભાઈને કહ્યું ગોપાળાનંદ સ્વામી, ખુશાલભાઈ હવે તમારે ગામ શિનોર જવું હોય તો જાઓ. હા સ્વામી, રજા આપો તો જાઓ, નહીંતર અમૃત પીવા રોકાવ. લે તમારે તો હજી નવું ઘર કરવું. નહીં સ્વામી એવું બોલશો નહીં. એ ખુશાલ ગયો. હે હા, હવે તો અખંડ બ્રહ્મચર્ય પાળી બસ તમારી કથા વાર્તા કહો તો તમારી સાથે સાથે ફરું અને મહારાજની મૂર્તિના સુખે સુખિયા થવું છે. સ્વામી ઊભા થઈને એનો વાહો થાબડ્યો કે વાહ ખુશાલ, અમારે આ જ કરવું. ઘાટ ટાળી નાખી. એટલે સાધુ વગર ઘાટ ટળે, સત્સંગ વગર ઘાટ ટળે નહીં. તમે જુઓ ઘણા લોકોને વડતાલ પૂનમ ભરવાના નિયમ હોય. અહીંથી ને જતા હશે ને છેક મુંબઈથી આવતા લોકો હોય છે. પણ અમે ઘણીવાર મુંબઈ જાય ને કોઈ દેખાય, આપણે એને પૂછીએ પૂનમ ભરો છો? તો હા, 18 વર્ષથી, 12 વર્ષથી, 15 વર્ષથી. એમાં મોઢામાં પાન મસાલા હોય, કોઈને સિગરેટનું ફૂંકણી લેવાની ટેવ હોય, કોઈને એલફેલ બોલવાની, એલફેલ કામ કરવાની, હાચાકડું કરવાનું. જોયું? પૂનમ 100 વર્ષ સુધી ભરો પણ સાધુની ટોકડી વગર કે સત્સંગ વગર એક બીડીનું ઠૂંઠું ન જાય તો આ રજોગુણ તમોગુણના ઘાટ ક્યાંથી જાય? ગુણાતીતાનંદ સ્વામી એટલે કહ્યું કે 100 વર્ષ સુધી શ્રીજી મહારાજની મૂર્તિ સામું એકી ટસે જોઈ રહે, બેસી રહે તો સાધુના કહ્યા વગર આ જીવના સ્વભાવ અને દોષ ટળવાના નહીં. લ્યો, ઓ પ્રભુ, કેવડી મોટી વાત. એ હરખા કરે છે. એ ઘાટના આકાર જે બંધાઈ ગયા છે ને એને તાળી નાખે છે, તોડી નાખે છે. પણ ખુલ્લા થાય તો સ્પષ્ટતા તે જ છે. ભુજમાં ત્યાં કુંભારિયા ગામ છે. કુંભારિયામાંથી નરસિંહભાઈ, હરજીભાઈ, કુંભારિયાના હરજીભાઈ બહુ ધનપતિ, ખૂબ મંદિર ભુજમાં સેવા કરે. અને સેવા કરે એટલે તો એની સૌની માન મર્તબો તો હોય જ. હવે કુંભારિયાથી આવેલા પણ એનું ખાવું પીવું, બેસવું, પાગરણ પથારી ઉતારો આમ જોઈએ એટલે ટનાટન. પૈસાદાર છે, સુખી માણસ છે અને આવી રીતના બધા એમના જલસા છે, ઘાટ છે, રજોગુણ છે. પણ છતાંય હવે આ તો દૂધણી ગાય અને સત્સંગમાં તો સૌ એનું માન સાચવે. પાટલા નાખી દે એ જમાનામાં, થાળી વાટકા, ચમચી, આમ તેમ, લાલ ખાટા પીળા મરચાં બધા આમ જમાવટ. હરજીભાઈનું બરાબર સચવાય. એક વખત એવું બન્યું, જમવા બેઠા, બધું બરાબર હતું પણ દાળ મોઢે માંડીને તો દાળમાં સ્વાદ ન આવ્યો. એટલો ક્રોધ ચડ્યો. અને ઘણા ગ્રહસ્થોને એવું હોય છે, વધારેમાં વધારે મદાર દાળ ઉપર હોય એટલે કે છે કે દાળ બગડી એનો દાડો બગડ્યો, અથાણું બગડ્યું ને વરસ બગડ્યું, બૈરું બગડ્યું ને જીવન બગડ્યું. બધું ભેળું કેવું પડે ને થોડું થોડું, નહીં તો ભાઈ તમે દાળને જ પકડી રાખો. એ દાળ મોઢે અડાડી, ફીકી લાગી, સ્વાદ ગમ્યો નહીં અને વાટકાનો ઘા કર્યો. પીરસનારા જે હશે, જે કોઈ રસોઈયા પાર્ષદો જે તે, આવી દાળ 5-15 દાડા 2 દાડા અહીંયા આવીએ
અને આટલું ધ્યાન નહીં. અંબસા તો બહુ સારું સારું બનાવો છો, ત્યાં આવું મોડું પચ જેવું ખવડાવીને તમારે શું મને મારી નાખો છે? એક વાટકી દાળ સારી ના આપો, એટલા ખીજાઈ ગયા, એટલો ક્રોધે એટલો હોય ને પછી બધું મૂકીને ઊભા થઈ ગયા. બનવા જોગ એ છે ભાઈઓ કે એ જ વખતે અબજી બાપા પણ ત્યાં આવેલા. એનો ઉતારો આમના રૂમની બાજુમાં. એમણે આ ઘટના જાણી કે આજે આવો પ્રસંગ બન્યો છે. હવે અબજી બાપા તો મહામુક્તરા છે. જીવની દ્રષ્ટિ માત્રથી ગોપાળાનંદ છે, ગુણાતીતાનંદ સ્વામીની જેમ રજોગુણ તમોગુણના બધા વેગ સત્વગુણે ખેંચી ગુણાતીત કરી મૂકે એવા મહાસમર્થ પુરુષ. સાધનો ન કરવા પડે, વિના સાધને દશા પમાડી દી. એને ખબર પડી કે હરજીભાઈ આવું કર્યું. જીવ માત્ર ઉપર મોટા પુરુષની કરુણા હોય છે. આપણે એની ચર્ચા કરીએ કે એનાથી વાટકો ઢોળાય જ કેમ, એને કહી દેવું પડે, એને સંભળાવી દેવું પડે, એના પૈસા હોય તો ન લેવાના. આપણે આવું વિચારીએ. મોટા એવું વિચારે છે એને ઢોળી નાખ્યો, પણ હવે એવું કરવું જોઈએ કે ક્યારેય આવું કરે નહીં. સાંજ પડી એટલે અબજી બાપાએ પોતાના રૂમની આગળ બેસીને માંડ્યા કથા વાર્તા કરો. ભગવાન બોલે ભાગીરથી વહે, હવ આવીને બેસી જાય તો હરજીભાઈ તો બાજુમાં જ હતા, આવીને બેસી ગયા. અબજી બાપા માંડ્યા બોલવા કે આ જીવ બકરો થયો હશે ત્યારે એને કયું પાંદડું ચાખ્યા વગર રાખ્યું હશે? આ જીવ જ્યારે ધનેડું ઈયળ થયો હશે ત્યારે કયું કઠોળ અણબોટ્યું રાખ્યું હશે? એને કયા સ્વાદ મૂક્યા હશે? છતાં જો સામાન્ય સ્વાદમાં કોઈ માણસ અટવાય અને સાધુનો દ્રોહ કરે, મંદિરનો દ્રોહ કરે, સાધુનો અવગુણ લે અને સ્વાદમાં ફસાઈને ભગવાનની શ્રીજી મહારાજની અમૃતમય મૂર્તિનો રસ મૂકી દે, એના જેવો કોઈ ઘેલો નહીં, એના જેવો કોઈ મૂર્ખ નહીં. એને મનુષ્ય દેહને સમજ્યા નથી. આજ મૂર્તિનું સુખ દેવાવાળા સામે બેઠા છે તો દાળના હબડકા લેશે, એનો કે ભવે સુખ આવશે? હરજીભાઈ કે આ તો મારી જ વાત થાય છે. સાંભળતા રહ્યા, પણ જેવી સભા પૂરી થઈ બધાની હાજરીમાં દોડીને અબજી બાપાના પગ પકડી લીધા. નિષ્કપટ ખુલ્લું કરવું પડે, બાપા આ તો મારી કથા છે, હું ભોગી છું, હું આવો રજોગુણી છું. મહારાજ મારા માથે હાથ મૂકો અને મારા દોષ ટાળી નાખો. અબજી બાપા કે ભાઈ હાથ મૂકીને દ્રષ્ટિથી ટાળી નાખીએ, પણ અમારે તમારે એમ નથી ટાળવા. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે ઘાટ ટાળવા હોય તો સાધુના સત્સંગમાં બેસવું. માટે નિષ્કપટ થઈને શ્રદ્ધાએ સહિત પ્રીતિએ સહિત વાતો સાંભળો ને બેસો. બેસતા રહ્યા. કેવા થયા? બધા ઘાટ ટાળી નાખ્યા. એટલું તો નહીં, તેદીથી માંડીને જીવ્યા ત્યાં સુધી બાજરીનો રોટલો છાશમાં ચોળીને જેમાં એ સિવાય બીજું અનાજ મોંમાં નાખ્યું નહીં. ઓહો. અને મહારાજની મૂર્તિએ સુખિયા થઈ ગયા. આગલા બધા આકાર ઢળી ગયા અને મુક્તરાજનો આકાર પ્રગટ્યો. સદગુરુ ભયે સુનાર, જ્ઞાન હથોડા કરગ્રહી સદગુરુ ભયે સુનાર, તુલસી તીનો નવ રહે માર ધાર હરુ આકાર કાપી નાખ્યા. એટલે સત્સંગ એટલે શું? આપણા સ્વામી પણ કહેતા, સ્વભાવને ઘસારો લાગે, દોષને ઘસારો લાગે એ સત્સંગ. દોષ વધે, સ્વભાવ વધે, લાલન પાલન વધે તો એ સત્સંગ ક્યાં ભાઈ? એટલે આપણને ઊંધું થઈ ગયું છે ને અત્યારે તો તમને વહાં ઉપર ઠપકારીને બધા વખાણ કરે તો એ હારા સાધુ લાગે. અને ખરેખર અમે દેશ વિદેશમાં ફરીએ ને પછી આપણે ગમે એટલી સારી વાતો કરીએ ને કારી જ ન ફાવે. કારણ કે ઘણા એવા મોટો વર્ગ એવો છે કે એને લલોચપો જ જોઈએ છે. ઘસાય માચીસ એટલે દિવાસળી પેટી, એની બાજુમાં દિવાસળી કાઢીને એનો ગલેફ હોય એની પાસે જ સુવડાવી દો, પ્રકાશ થાય. જો પ્રકાશ જોતો હોય, દિવાસળીને પોતાને જ્યોત જોતી હોય ને બીજાને જ્યોત આપવી હોય તો એને ઘસાવવું જ પડે. ઘસાયા વગર જ્યોત થાય નહીં. આપણે એને, હું ને તમે બધા ભરેલી માચીસ છીએ. સત્સંગની અંદર જ માચીસ પડી છે. સદગુરુ બરાબર ગ્લેફ પાસે જ બેઠા છે, પણ ઘસરકો નહીં. એટલે જ્યોત થતી નથી, એટલે પ્રકાશ થતો નથી, એટલે સત્વગુણનો પ્રકાશ ઝળહળતો નથી, અને સત્વગુણના પ્રકાશમાં ચોર ચકાર ઓળખાતા નથી. ઘસરકો મારે એને ઓળખે તો જળહાળા છે. શ્રીજી મહારાજનો એ વખતનો એ સત્સંગ, એ બધી ટોકણી એ જ છે. કેવા કેવા લીલા કરે, કેવો બોધ આપે. અરે ખરડની તળાવને પાળે શ્રીજી મહારાજે સંતોને કહ્યું અહીંયા મુદ્દામાં નાખો, ખીચડી બનાવો, જમો.
હવે સાધુ જાજા, હરિભક્તો જાજા, 3 મણ ખીચડી, પણ ઘણો સમુદાય. મહારાજ કે આટલું પૂરું નહીં પડે. મહારાજ કેટલા હેતાળ પણ છે, ચકોર પણ છે. રસોડામાં જઈને જોઈ આવે, નહીં તો કથા વાર્તા બધું કરવું, પણ જોઈ આવે કે આ બધાય છે હરખું જમે છે, જમાડે છે, કરે છે, શું કરે છે. હે મહારાજ કે આ ખીચડી પૂરી નહીં થાય. મહારાજ થોડી થોડી કોળ્યો, નારે ના મારા સાધુ મારે આશ્રય ભૂખ્યા રે, મને અન્નદાતા કોણ કે? હું ભૂખ્યા ન જાઉં. મહારાજ ઘોડે ચડ્યા, ગયા ગામમાં કે હાલો જેને ઘી વેચવું એ લાવો. ઉધડક ઘી ઉપાડ્યું, ગળું આપે, મહારાજ ઉચકે, બોલો કેટલું છે? તો કે 5 કિલો. હાલો 10 છે જૂના જમાના પર. સીધા રોકડા ચુકવણી, ઘી લઈ આવ્યા, 10 મણ ઘી લાવ્યા. 3 મણ ખીચડી ને ઘી 10 મણ. એને કરો ઓગાળો, ખીચડી ને ઘી જમાડવા છે. દાસ એક ધારે છૂટે. જોજો સંતો કે જમજો. અરે મહારાજ કે તમે જમાડવા વાળા પછી જમીએ જ તો. પંક્તિ બેસી ગઈ, મહારાજે ભેટ વાળી, ખીચડી પીરસાઈ ગઈ, ખીચડીમાં ખાડા થઈ ગયા. મહારાજ દેગડી લઈ નીકળ્યા, મેળ્યા ઘી ભરા, પણ પત્તરમાં ખીચડી આમ તણાઈ જાય એટલું ઘી નાખે. હાય એ જમનારા એવા છે ને, આપણે 1 ચમચી ખાધું હોય તો 3 દી છીંકો આવે. ખીચડી તણાવવા માંડે એટલું મહારાજ ઘી પીરસે. એમાં એક સાધુ પાસે આવ્યા એટલે મહારાજે આમ 2 છાંટા પડવા દીધા ને આગળ વહી ગયા. એટલે આજુબાજુ વાળા કે મહારાજ આ રહી ગયા નહીં, રાખી દીધો છે. અરે પણ બિચારા બધાને આપ્યું તો એને શું કામ? તો કે એ બેઠો છે ને ત્યારનો સંકલ્પ કરે છે કે આજ તો ખૂબ ખીચડી ને ઘી ખાંતે ખાંતે ખાવું છે, ઘી ને ખીચડી ખાંતે ખાંતે ખાવું છે. એ ક્યારનો ઘાટ કરે છે ને બેઠો બેઠો, ખીચડી ને ઘી ખાંતે ખાંતે ખાવું છે. એટલે કોરી ખીચડી ખા, તને ઘી દેવું નથી. હવે આવા ઘાટના ટાળનારા બેઠા હોય, જોનારા બેઠા હોય, આ જીવને સુધર્યા વગર આરો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે આ સાધુ તો ઘોડા બચકા છે, પકડ્યું છે તો મૂકશે નહીં. પણ હા, ઘોડો એક વાતે મૂકી દે, હાથ પકડ્યો હોય તો શું? એની આંખમાં ગોદો મારો ને તો ઘોડાનું મોઢું પોળું થઈ જાય. એમ ગુણાતીતાનંદ સ્વામી કે સત્સંગમાં રહેજો, સાધુ પકડી રાખશે, સ્વભાવ ટાળી કાઢશે, પણ એની આંખરૂપ સાધુઓ ભગવાનની આંખરૂપ સાધુ છે, અને ભગવાન ઘોડા બચકા છે. પણ જો આંખમાં આંગળી કરી તો પછી ભગવાન મૂકી દે ખરા. તો ઘાટ ટાળવા એના માટેની આ બધી પાઠશાળા. મહારાજ કે દરબારો બેસી જાઓ, બેસી જાઓ, બધું પીરસાઈ ગયું, આંખ્યું મીચી જાઓ, બધું બોલો. હવે જુઓ, આંખ્યું ખોલ્યા વગર થાળીમાં હાથ નાખવાનો, જેના ઉપર હાથ પડે એ જ વસ્તુ ખાવાની, બીજી કશી નહીં ખાવાની. હવે થાળીમાં ચૂરમાના લાડુ હોય, ભજીયા હોય, શાક હોય, દાળ હોય, પાપડ હોય, અથાણા હોય, બધું હોય. હવે કોઈ હાથમાં આંખ્યું ખોલ્યા વગેરે મૂક્યો, કોઈને લાડુ ઉપર હાથ ગયો, કોઈને ભાત ઉપર, કોઈને દાળ ઉપર, કોઈને શાક ઉપર. કરમ સંજોગ ગણો કે ભગવાનની ઈચ્છા ગણો, સુરા ખાચરનો હાથ ગાજરના અથાણા ઉપર ગયો. સુરા ખાચર કહેર્યું ભેડ્યું, મહારાજ મારી નાખ્યા. સુરા ખાચર કવિ થઈ ગયા. બોલો, અરે ગાજરડા મારા વેરી રે ભાઈ ઓલ્યા ભવના રે, અરે આનાથી શી રીતે ભરીએ જો પેટ, ગાજરડા મારા વેરી રે ભાઈ ઓલ્યા ભવના રે. એટલે તું મને ક્યાં ભટકાણો? એક તો ગાજરનું પાછું એ ખારું દૂધવાનું અથાણું. હવે આનાથી આ સુરો બાપુ કઈ રીતે પેટ ભરે? મહારાજ કે ના દરબાર તમારે એ જ ખાવાનું છે. સુરા ખાચરને સહેજ રસાસ્વાદનું અંગ હોય તો એકને સુધારવા માટે કેવા સદગુરુ પગલાં ભરે છે અને એના રસાસ્વાદ ટાળે છે અને પોતાની મૂર્તિના સુખે સુખિયા કરે છે. આ સત્સંગ છે. પણ નિષ્કપટ થવાતું નથી. નિષ્કપટ ન થાય એટલે રંગ ચડે નહીં. જંગલની અંદર એક મલિયાગર ચંદનનું ઝાડ હોય ને આજુબાજુ લીમડા આવળ બાવળ બધા ચંદનના થઈ જાય, પણ વાહડો ન થાય. કેમ? કપટ છે, પોલો છે, ગાંઠ છે. એટલે વાહડાને કોઈ દિવસ ચંદનની સુગંધ અડી નથી હજી સુધી. એ જવા દો, સમજાય કે ન સમજાય. એક વાત કહીને પછી પૂરું કરું. ભગવાન રામ જ્યારે વનવાસ નીકળ્યા અને સીતાનું હરણ થયું પછી શબરી પાસે પહોંચ્યા, અને શબરી તો રામ રામ જંગતી હતી. એને એક બોર ચાખી અને રામને લક્ષ્મણને આપી. ચાખતી જાય, મીઠું લાગે આપ. હવે રામ તો પ્રેમ વિના છે. અવધેશ એના આદિવાસી ભીલડીના યેઠા બોર એવા પ્રેમથી જમે કે જાણે માં કૌશલ્યા જમાડે છે.
પરંતુ લક્ષ્મણજીને થયું કે આ તો બહુ મોટા છે, મોટું દિલ છે, આનું કઈ રીતે જમાય, અને એ પાછું મોઢામાંથી કાઢેલું અડધું ન જમાય નથી. એટલે લક્ષ્મણજી મોઢું આમ ચાલુ રાખે ને બોરને પાછળ જવાય આમ ફેંકી દે. એટલે ખાધું લાગે પણ લક્ષ્મણે ખાધા નહીં. ભગવાન તો કંઈ બોલ્યા નહીં. ઘણો સમય ગયો. લંકાના મેદાનમાં યુદ્ધ થયું રાવણ સામે. ઇન્દ્રજીતે સાંગ ફટકારી, લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા. હનુમાનજી મહારાજ દ્રોણાચર પર્વત ઉપરથી સંજીવની લાવ્યા, એનો રસ સુષેણ વૈદ્ય નીચો લક્ષ્મણજીના મોંમાં મૂક્યો. લક્ષ્મણજી આળસ મરડીને બેઠા થયા. પણ પેલો પ્રશ્ન રામને પૂછ્યો કે મહારાજ મને એ જવાબ બતાવો કે 14 વર્ષથી નિર્નિમેષ નેત્રથી દિવસ અને રાત ખુલ્લે પગે મેં આપની ને જાનકીની સેવા કરી અને આપની મૂર્તિ સિવાય બીજું કંઈ ધાર્યું નહીં, છતાં મને ઇન્દ્રજીતની બાણ સાંગ વાગી કઈ રીતે? ત્યારે રામે જવાબ આપ્યો, સાંભળ લક્ષ્મણ, મને ન વાગી, મને વાગવી જોઈએ ને. એનું કારણ એક જ છે લક્ષ્મણ, ખોટું નહીં લગાડતો પહેલા, પણ તે દિવસે શબરીના આશ્રમમાં બેઠા બેઠા શબરીએ જે બોર ખવડાવ્યા એ એના એઠા બોર હું ખાઈ ગયો તો મારા ફરતું વજ્ર કવચ થઈ ગયું, એટલે મને કોઈ બાણ અડ્યા નહીં, અને તે બાણ બોર ન ખાધા એટલે ઇન્દ્રજીતની સાંગત અને કામ કરી ગઈ. લક્ષ્મણજી કે શું મહારાજ? હા, આ કપટ તારું નડ્યું. મને હતું કે જો આ ખાઈ જાય તો આને કોઈ દુનિયામાં શસ્ત્ર અસ્ત્ર અડી નહીં શકે, પણ ભઈલા તે ખાધું નહીં એટલે તું કાચો રહી ગયો અને ઇન્દ્રજીતની સાંગ કામ કરી ગઈ. પણ લક્ષ્મણ બીજો ભાગ પણ સાંભળી લે. આ હનુમાનજી જે સંજીવની લાવ્યો ને એ બીજું કશું નથી, એ આપણે ખાધેલા શબરીના એઠા બોરના ઠળિયા ફેંકી દીધા, એને પક્ષીઓ ચણી ગયા, એ દ્રોણાચલ પર્વત ઉપર જઈને એમણે હગાર કરી, એમાં જે વૃક્ષો ઉગ્યા એ સંજીવનીને મસળીને તને પાય ત્યારે તું બેઠો થયો છો લક્ષ્મણ, ત્યારે તું બેઠો થયો છો. આ નિષ્કપટ ને કપટના પરિણામ. લોકકથાઓ આપણને એ જ રસ આપે છે. એ નિષ્કપટ થઈને જો સત્સંગ થાય તો એવું વજ્ર કવચ થાય કે માયાના કોઈ બાણ જીવને સ્પર્શી શકે. સદગુરુનો હાથ હોય, એની છાયા હોય, એ એનું કવચ છે. ભલે આપણે દેખી ન શકાય એવા કેટલાય પ્રસંગો હશે કે જ્યારે આપણને ભગવાને કે મોટા સાધુએ અદ્રશ્ય રીતે બચાવ્યા હોય. જેમ મહાત્મા ગાંધી લખે છે કે અદ્રશ્ય રીતે મને મારી માની પુતળીની મૂર્તિએ એવી નબળી નબળી ક્ષણોમાં બચાવ્યા છે, માને સમર્પિત છે. એમ સંતને જે સમર્પિત હોય તો અદ્રશ્ય રીતે પણ સંતો એને બચાવે છે. આ એક મોટું વજ્ર કવચ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભાઈ 500 રૂપિયા એક જણો મૂકી ગયો, પણ એમાંથી શું થશે? 5 ના 5 લાખ મળે. કંઈ જો અહીંયા બેઠા વગર, સાધુ પાસે બેઠા વગર, સત્સંગમાં આવ્યા વગર, નિષ્કપટ થયા વગર, આંખના ઝેર ઉતાર્યા વગર, સભામાં બેસીને સાંભળ્યા વગર, વાતોને ધાર્યા વગર જીવના દોષ અને સ્વભાવ જવાના નથી. સાચા ખોટા જૂઠા એ બધા આપણા મનના ઠરાવ એક બાજુ મૂકી અને એવી રીતે સત્સંગ કરવો જોઈએ કે આપણો જીવ ચોખ્ખો થઈ જાય. એ આપણે જ કરવો પડશે, સંતો પાસે બેસીને કરવો પડશે. એમ કોઈ આશીર્વાદથી કામ નહીં થાય. આશીર્વાદ આપવાથી કામ પતતું નથી. જો ઘાટ ટળે તો કેનાથી ટળે? સત્સંગથી. અને એટલું અનુપમ એક વાક્ય શ્રીજી મહારાજે કહી દીધું કે સત્સંગ વિના બીજા કોટી સાધન કરે તો પણ કોઈ આ ઘાટ ટળનાર નથી. અને નથી ટળ્યા. મોટા મોટા યોગીઓને નથી ટળ્યા, તપસ્વીઓ મહા થયા નથી ટળ્યા, દેવતાઓ ચંદ્ર ઇન્દ્રાદિક નથી ટળ્યા. નહીતર તો ઘણા સાધનો છે, ઘણી શક્તિઓ છે. સત્સંગથી જ ટળશે, બીજો કોઈ ઉપાય નથી. એટલે સત્સંગનો કોઈ વિકલ્પ નથી. અને જ્યારે ઘાટ ટળે ત્યારે એક મધુર વાક્ય શ્રીજી મહારાજ બોલ્યા કે જ્યારે રજોગુણ આદિ ઘાટની નિવૃત્તિ થઈ જાય ત્યારે શું થાય કે નિરુત્થાનપણે ભગવાનનું ચિંતન થાય, ભગવાનની મૂર્તિનું સ્મરણ થાય. એ સત્સંગનું અંતિમ ફળ છે. માટે જે ઘાટ ડંખ કરી જાય છે અલ્પ સરીખો, એ રજોગુણની ઉપજેલી અસાવધાનીમાંથી જીવને ડંખ મારે છે. એ વખતે જો જાગી જાય, આવેગને પાછો ઠેલાવવામાં જો 24 કલાકનો કે જે નિર્ણય છે કામયાબ નીવડે, અને એને મજબૂત કરવા માટે જો સત્સંગ કરીને મનને પોષણ આપીને મજબૂત કર્યું હોય સત્વગુણીમય, તો આ બધા ડંખમાંથી જીવ મુક્ત થાય, અર્થાત વાસનાના ડંખમાંથી મુક્ત થાય અને ભગવાનની
ભગવાનની મૂર્તિને સુખે સુખીઓ થાય એવું સરસ મજાનું નિરૂપણ શ્રીજી મહારાજે આ વચનામૃતમાં કર્યું છે. આ વચનામૃતનો સાર જ એટલો છે કે જે સાંભળીએ અને ધારીએ, મનન કરીએ અને વિચારીએ તો જ કામનું છે. ગમે તેટલું અમૃત જેવું ભોજન હોય, પેટ ઉપર બાંધી રાખીએ એનાથી કંઈ ભૂખ ન જાય. અમે એક જગ્યાએ લાડુ વેચ્યા પ્રસાદના, તો એક જણાએ લાડવો લીધો તો ખરો પણ પેટ ઉપર અડાડે. એટલે મને થયું કે આપણે આ ખોટું ખોટું રમૂજમાં બોલીએ તો છીએ, પણ આ પેટ ઉપર કાં અડાડે? એટલે મને મજા પડી. એટલે મેં એમની પાસે ગમે તેમ કરીને પહોંચ્યો. મેં કીધું ભાઈ ક્યારના તમે લાડુ આવી પેટ ઉપર ફાંદે મોટી ગોળા જેવી. મેં કીધું આમાં અડાડો છો? મને કે શું કરું, ડાયાબિટીસ છે. એટલે હું મારા મનને કહું છું કે આમ તો ખાઈ નહીં શકાય, હે થાંદોલું આને અડી લે તારો આત્મા શાંત થાય. હવે અહીંથી તો જવા દેવાય એમ નથી, પણ અહીં રાખવું જેટલું ટાઢું થાય એટલું. મને કે હું તો એટલો દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. એટલે જીવને જાત જાતના વળગણ છે, પણ એમાંથી ભગવાન અને સંતોનો સત્સંગ છે એ જ ઉગારનારો છે. આ વચનામૃતને ધારીએ અને વિચારીએ એવી આપણને શ્રીજી મહારાજ અને સંતો શક્તિ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.